નમસ્કાર મિત્રો. પહેલાં તો ચોખવટ કરી દેવા, વ્યાસપીઠ અગવડતાને કારણે બનાવી છે. આ બે બાજુ સ્ક્રીન રાખવાના હતા ને એટલે, બાકી જનરલ વાતો જ કરવાની છે. એટલે એવું કાંઈ કથા કરવાના છે ને એવું નથી. અમે 3 ગ્રુપમાં સેમિનાર રાખ્યા છે. આજે, આવતીકાલે 2 ગ્રુપ પાડવાનું કારણ એ છે કે થોડાક ઓછા વાલીન વિદ્યાર્થીની વચ્ચે આપણે વાત કરી શકીએ. મિત્રો, હવે ઓક્ટોબરથી લઈને મે મહિના સુધી ગણવા જઈએ તો 8 મહિના જેવો સમય છે અને કોર્સ પતી ગયો છે. આવતા સોમવારથી રિવિઝનનો રાઉન્ડ શરૂ થાય છે. JEE વાળાને 10-15 દિવસ પછી રિવિઝન શરૂ થાય છે. જે હેતુથી આપણે અહીંયા આવ્યા હતા, એ આપણને સારા માર્ક આવે એ માટે આપણે આવ્યા હતા. અને એનાથી આપણે જે અપેક્ષા રાખી હોય એવી કોલેજમાં આપણને એડમિશન મળે. એ સમય હવે શરૂ થાય છે. અત્યાર સુધી ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી આપણે ભણ્યા. શિક્ષકોએ લેક્ચર લીધા, આપણે હોમવર્ક કર્યું, ટેસ્ટ આપી વગેરે. હવે એક્ઝામ ઓરિએન્ટેડ તૈયારી કરવાની છે. અને એ પણ એવા હેતુ સાથે, બહુ ધ્યાનથી સાંભળજો, કે ફાઇનલ એક્ઝામમાં માર્ક્સ સારા આવે. આવતીકાલની એક્ઝામમાં સારા માર્ક આવે એ માટે નહીં. આ વાલી અને વિદ્યાર્થી ક્લિયરલી સમજી લે. આ એટલા માટે મારે થોડુંક ભારપૂર્વક કહેવું પડે છે કે જો તમે આજ તૈયારી કરો અને સાંજે ટેસ્ટના માર્કને ધ્યાનમાં રાખીને તૈયારી કરો, તો તમે સબ્જેક્ટને સ્ટ્રોંગ કરવાને બદલે શોર્ટ ટાઈમમાં માર્ક કેમ આવે એ દિશામાં વળી જાઓ. એટલે ક્યારેક ડેપ્થમાં સમજવાને બદલે ગોખી નાખે બાળક, અથવા તો આવડતું હોય એવું ફટાફટ કરી નાખે, ન આવડતું હોય એ કાચું રહેવા દે. એટલે સબ્જેક્ટ એનો ઇમ્પ્રૂવ કરવાનો હોય એને બદલે કાં હોય એવો ને એવો રહે અને કાં ઉલટાનો ડાઉન થાય. એ લાલચમાં કે સાંજની ટેસ્ટમાં મારા સારા માર્ક આવી જાય. એ ટેસ્ટ આપણે લઈએ છીએ, પણ એ ટેસ્ટનો હેતુ, એ ટેસ્ટ માટેનો હેતુ છે કે આપણે ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરીએ છીએ, ટેસ્ટમાં આપણા ઇમોશન્સને કેટલા કંટ્રોલ કરીએ છીએ, આપણે સિલી મિસ્ટેક કેવી થાય છે, ટેકનિકલ મિસ્ટેક કેવી થાય છે, જેથી કરીને આવતીકાલથી મારી લાઈફસ્ટાઈલમાં કે મારા લર્નિંગ સ્ટાઇલમાં મારે ક્યાં ચેન્જ કરવા. એટલે રોંગ ડાયરેક્શનમાં કોઈ પણ બિલીફ સિસ્ટમ ના જાય એ માટેની આજે તમારા લાઈફની સૌથી અગત્યની બધી ટિપ્સની ચર્ચા થવાની છે. મારી વિનંતી છે કે એવો કોઈ આગ્રહ ના રાખે કે એક હું જે અહીંથી ટીપ આપું એની સાબિતી પણ મારે આપવી પડે. ધેન ઇટ વિલ ટેક લોંગ ટાઈમ. આ એક્ઝામની ટિપ્સ છે, જેમાં થંબ રૂલ જ હોય કે સંસ્થા કહેતી હોય કે આમ કરવાનું એટલે આપણે એમ કરવાનું. એમાં લેશ માત્ર અવિશ્વાસ નહીં હોવો જોઈએ, એમાં લેશ માત્ર શંકા નહીં હોવી જોઈએ, એમાં લેશ માત્ર વિચાર ભેદ નહીં હોવો જોઈએ કે અમે એમ કહીએ કે આમ તૈયારી કરવાની ને ઘરના લોકો કોક બીજી ડાયરેક્શનમાં માર્ગદર્શન આપે, બાળક અટવાઈ જાય. અને આટલા વર્ષોના વિદ્યાર્થીઓના અને અમારા અનુભવના આધારે જ જે કાંઈ એક્ઝામને લઈને, એક્ઝામની પહેલાં જે તૈયારી કરવાની હોય એને લઈને જે કહેવાનું છે એ જ હું તમને કહેવાનું છું. મુખ્યત્વે હું આખી બ્લુ પ્રિન્ટ અહીંથી લઈને મે એન્ડ સુધીની તમને બતાવીશ, અને પછી અત્યારે આપણે જે સ્ટડી કરવાનું છે એમાં આપણું ફાઇનલ રિઝલ્ટ ઇમ્પ્રૂવ કેમ થાય એના વિશે વાત કરવાનું છે. હજી કહું છું કે ફાઇનલ રિઝલ્ટ. નોર્મલ ઓડિયન્સ કેવું હોય ખબર? કોઈ પણ જગ્યાએ આપણે સાંભળવા જતા હોઈએ તો
આપણે શ્રોતા પાસે એક બિલીફ સિસ્ટમ હોય, માન્યતા, કે આમ ભણાય, આવી રીતે ઉજાગરા કરાય, આવી રીતે મહેનત કરાય, જીવનમાં આવા લક્ષ્યાંક રખાય. અને પછી આપણે કોઈ પણ સભામાં કોઈ વક્તા પાસે આપણે જે માનતા હોઈએ એની સાબિતી મેળવવા માટે બેઠા હોઈએ છીએ. એટલે જ્યારે અહીંથી કોઈક એવી વસ્તુ કહેવામાં આવે કે જે આપણી માન્યતાથી વિપરીત હોય, ત્યાં આપણે ધ્યાન નથી દેતા. અને એટલે જ કોઈ સભામાંથી બહુ કલ્યાણકારી લઈને લોકો નથી જતા. કારણ કે આપણા કલ્યાણની વાત, આપણા ઇમ્પ્રુવમેન્ટની વાત છે, એમાં ઘણી બધી વસ્તુ એવી હોય ને કે આપણે જે માનતા હોય એની કરતાં અલગ હોય. એટલે હું આશા રાખું છું કે તમે બેસો ત્યાં સુધી એકદમ ખાલી થઈને બેસો, પછી નિરાંતથી વિચારજો કે આમાંથી આપણને કયું લાગુ પડે છે, કયું ન લાગુ પડે. બ્લુપ્રિન્ટ એટલે એમ સમજો છો ને કે હવે આગળ શું આવવાનું છે, છેક એક્ઝામ સુધી. હું તમને બધી એક્ઝામના ટાઈમ ટેબલ આપી દેવાનું છું. તો પીએસટી એટલે પાર્શિયલ સિલેબસ ટેસ્ટ. એમાં નીટ અને જેડબલ્યુ મેઇન્સ એડવાન્સ એની માટેની અત્યારે 3.5 મહિનાની આપણી તૈયારીનું આયોજન છે. પછી લાસ્ટ મંથ જ્યારે આવે ત્યારે, મતલબ જાન્યુઆરી અને અડધો ફેબ્રુઆરી, ત્યારે આપણે બોર્ડ ઉપર ફોકસ કરવું પડે. આજે ચાઇને મેં એવા બાળકોને જ બોલાવ્યા છે કે જેને જ્યાં ટકા છે ત્યાંથી ઇમ્પ્રૂવ કેમ થાય. બોર્ડ ગુજકેટના થોડા બાળકોને બાદ કરતા મોટા ભાગના અહીંયા નીટ અને જેડબલ્યુ વાળા બેઠા છે. એટલે એમને બોર્ડ ખાલી ક્વોલિફાઈંગ એક્ઝામ હોય, બોર્ડના હાઈ પર્સન્ટેજ ન લાવવાના હોય. એના માટે મેરિટ જેડબલ્યુનું અને નીટનું કામમાં આવતું હોય. બોર્ડ ગુજકેટ વાળા માટે બરાબર કે બોર્ડ ગુજકેટનું મેરિટ કામમાં, તો એને એના પ્રમાણેની પીએસટી અમે ગોઠવેલી છે. પાર્શિયલ સિલેબસ એટલે શું? ટુકડે ટુકડે આખા સિલેબસને અમે 22 પીએસટીમાં ડિવાઈડ કર્યો છે. એટલે આખા સિલેબસના 22 ભાગ કર્યા. 15 વીક છે. એમાંથી દિવાળીની કે ઉત્તરાયણની રજા હોય તે અમે બાદ કરી નાખી છે. આ સોમવારથી પીએસટીના રાઉન્ડ શરૂ થશે. જેઈ વાળાને 6 ઓક્ટોબરથી સ્ટાર્ટ થશે. એને 19 પીએસટી આવશે. બીજી 4 25% આવવાની છે. અને પછી ડબલ્યુએસટી રાઉન્ડ આવવાનો. કારણ કે જેઈ વાળાને પહેલા એક્ઝામ આવી જવાની છે, જેડબલ્યુની સેશન 1 જાન્યુઆરી એન્ડમાં આવી જવાનું છે. નીટ વાળાને એક વખત રિવિઝન કરીને પછી બોર્ડ બાજુ જવાનું છે, અને બોર્ડ પછી પાછું નીટ બાજુ જવાનું છે. એડવાન્સ વાળા છે એને અત્યારે જેડબલ્યુ મેન્સ કરવાનું છે, અને પછી પાછું બોર્ડ કરવાનું છે, અને બોર્ડ પછી ગુજકેટ કરવાની છે, અને ગુજકેટ પછી પાછું જેડબલ્યુ મેન્સ કરવાનું છે, અને પછી એડવાન્સ સુધી જવાનું છે. એટલે આખું બધું કોમ્પ્લિકેટેડ સ્ટ્રક્ચર હવે આવી રહ્યું છે. જાન્યુઆરીમાં અમે પીએસટીનો બીજો રાઉન્ડ કરશું. એની વાત ત્યારે પાછું અમે સેમિનાર કરશું. અમારા વિદ્યાર્થીઓ સાથે મોટા ભાગે અમે સેમિનાર કરશું. વાલીઓને દર વખતે આપણે ધક્કો નહીં ખવડાવીએ. ફેબ્રુઆરી એ બોર્ડની તૈયારી હશે. એટલે તમને વિઝિબિલિટી આવે કે આ 3-3.5 મહિના, એટલે એમ સમજો કે ડિસેમ્બર એન્ડ જાન્યુઆરી ફર્સ્ટ વીક, 11 જાન્યુઆરી સુધી આપણે રિવાઇઝ કરી રહ્યા છીએ બધી વસ્તુ. મેઇન ટાર્ગેટ એ છે, રિવાઇઝ કરતી વખતે, પુનરાવર્તન કરતી વખતે, આખા 1.5 વર્ષમાં ભણતી વખતે જે કંઈ કાચું રહ્યું હોય એને આપણે પાકું કરવાનું છે. વધારે એક વખત રિપીટ કરીને એને વધારે સ્ટ્રોંગ કરવાનું છે. આ મુખ્ય ઉદ્દેશ છે. માર્ચ એપ્રિલ એ વખતે નીટની, જેઈની પાછી એડવાન્સની ફાઇનલ પ્રિપેરેશન હાલવાની હોય, અને મેમાં પછી બધી એક્ઝામ આવે. એક્ઝામની ટેન્ટેટિવ જેટલી ડેટ છે એ તમને કહી દઉં કે પ્રેક્ટિકલ એક્ઝામ 5 થી 13 ફેબ્રુઆરી વચ્ચે આવશે. મારે અહીંયા જે વાત કરું ને ત્યારે કહેવાનો મતલબ છે એ બધા સમજજો કે એક પણ મેસેજ કે એક પણ સલાહ, અહીંયા બેઠેલ એક પણ વ્યક્તિ, માતા પિતા કે સ્ટુડન્ટ, એના શરીર અને મનમાં કોઈ પ્રકારના ભયનું સર્જન ના કરે,
કોઈ પ્રકારના સ્ટ્રેસનું સર્જન ના કરે એટલી કોન્શિયસનેસ તમે બધા રાખજો. કારણ કે સૌથી મોટું જો કોઈ વિલન હોય ટકા લાવવામાં તો એ આપણે મેન્ટલી જે ટેન્શન લઈએ છીએ છે. એટલે બહુ મોટો ભાગ આજની ડિસ્કશનમાં ટેન્શન ન આવે અને મહેનત ચાલુ રહે એના ઉપર હું રાખવાનો છું. કારણ કે ટેન્શન હશે અને મહેનત થશે તો માર્ક ઘટશે. ફ્રી માઇન્ડથી, એન્જોયમેન્ટ સાથે પોતાની એક પવિત્ર ફરજ સમજીને ભણવાનું છે. અને એ ભણવાની પ્રોસેસને મારે એન્જોય કરવાની છે. એવી રીતે જો બાળક ભણતું રહેશે તો એના માર્ક ગ્રો થશે. એ માટે થઈને જે આપણા સ્વભાવમાં નાના નાના ટેન્શન લેવાની ટેવ હોય એ આપણે બદલવી પડે. અમે ઘણી બધી સભાઓ દ્વારા અમારા અલગ અલગ કાર્યક્રમો કે વિડીયોના માધ્યમથી મોર્નિંગમાં અહીંયા પ્રેયર ને એ બધું થાય એના માધ્યમથી વિદ્યાર્થીઓને ખૂબ એ બાબતની ટ્રેનિંગ આપી રહ્યા છીએ. અને ઘણા ખરા અંશે એમને ટ્રેન કરી પણ નાખ્યા છે કે આપણે આપણી ડ્યુટી બજાવવાની હોય, એનું પરિણામ શું આવે એની ચિંતા ના કરવાની. અને આ આખી દુનિયાનો સદીઓથી ચાલ્યો આવતો ભગવાને સર્જન કરેલો નિયમ છે કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચ. આપણે માનવજાત આખી ખોટી ડાયરેક્શનમાં ગુમરાહ થઈ ગઈ છે. નિજી સ્વાર્થથી, નિજી અપેક્ષાઓથી, દેખાદેખીથી. અને એ એક મોટું કારણ છે કે આપણે જે કામ કરીએ છીએ એને એન્જોય નથી કરી શકતા. અને એને એન્જોય નથી કરી શકતા એટલે એ ભાર બની જાય છે, એ ભય બની જાય છે. અને એ ભયમાં ને ભયમાં આપણે જે કરવાનું છે કામ એ બગડતું જાય છે. આ એક જ વિષ ચક્ર છે. અને એને કારણે જે માણસમાં જેટલી કેપેસિટી ભગવાને આપી છે એટલા પરિણામ સુધી નથી પહોંચતા. એ સત્ય છે કે દરેકની ઈચ્છા હોય કે મારા સારા પર્સન્ટેજ લાવવા છે, પણ આપણે ભગવાનની સાક્ષી મંદિરમાં બેઠા છીએ. કોણ કેટલું જીવશે, કોણ કેટલું હેલ્ધી રહેશે, કોણ કેટલું સફળ થશે, કોણ કેટલું નિષ્ફળ જશે, કોને કેટલો યશ મળશે, કોને કેટલો અપયશ મળશે, કોને કેટલા દુઃખ આવશે, કોને કેટલા સુખ આવશે, આ નક્કી કરે એ જ થાય છે. મારું તમારું હાલતું નથી. આ સત્ય છે. એ માંડ માંડ બાળકોમાં અમે આરોપિત કરીએ છીએ. દિવાલની બહાર નીકળે ને ત્યાં સમાજ બહુ ખરાબ છે, એમાં ઘરે આવી જાય છે. એ કોઈ ને કોઈ કદાચ સારા કારણોથી પણ ચિંતા જ નાખે છે બાળકની અંદર. એ ન થવું જોઈએ. કારણ કે નહીતર વિદ્યાર્થીના અને અમારા ઇવન તમારા તે પ્રયત્નો છે એના સારા પરિણામ સુધી નહીં જાય. સુખ કે દુઃખ, સફળતા કે નિષ્ફળતા, એ ઇવેન્ચ્યુઅલી સક્સેસ તમે ટકામાં કેટલી લાવો એના ઉપર નથી ડિપેન્ડ કરતા. તમારું વ્યક્તિત્વ કેવું ઘડાય છે એના ઉપર તમારી સક્સેસ નક્કી થતી હોય છે, એના ઉપર તમારી હેપીનેસ નક્કી થતી હોય છે. આ શીખવાનું આપણે બધા જ ભૂલી જઈએ છીએ બાળકને. નહીતર બાળક એન્જોય ના કરે. આમાંથી એકેય બાળક એવો છે કે એ રખડું છે, તમે વિચાર તો કરો, તો એને ટેન્શન શેનું હોય? એને એવી કેમ ચિંતા થયા કરે કે મારે નહીં ટકાવત મારા મમ્મી પપ્પાને કેવું લાગશે? એને એવું કેમ થયા કરે છે મારા મમ્મી પપ્પા છે એ મારા માટે આટલું કરે છે તો મારે નહીં પરિણામ આવે તો? આપણે કેમ એને શીખવતા તું તારા મમ્મી પપ્પા મહેનત કરે છે, તારા શિક્ષકો મહેનત કરે એમ તું મહેનત કરે છે. પછી સૌના નસીબમાં ભગવાને જેટલી કેપેસિટી આપેલી હોય અને જે ક્ષેત્રમાં એનું કલ્યાણ ભગવાને રાખ્યું હોય એ જગ્યાએ માણસ જવાના છે. છેલ્લી મોમેન્ટ સુધી આપણે નિશ્ચિંત કેમ નથી થઈ શકતા? અને જે નિશ્ચિંત નથી થઈ શકતા એ એનામાં જેટલી સ્કિલ છે એ સમય આવે ઉપયોગમાં નથી લઈ શકતા. અને એનું બેસ્ટ એક્ઝામ્પલ ગયા વખતની તે નીટ. ગયા વર્ષની નીટ અત્યાર સુધીમાં નીટની હિસ્ટ્રીમાં ન નીકળી હોય એટલી ટફ નીકળી. તો જે લોકો સ્વસ્થ રહી શક્યા, ટફ પેપર હતો એ સ્થિતિને સ્વીકારી શક્યા,
એને જેટલું આવડતું હતું એટલા માર્ક સુધી પહોંચી શક્યા, અને જે લોકો એનાથી સ્ટ્રેસમાં આવી ગયા એ એની અંદર કેપેસિટી હતી એનું યુટિલાઇઝેશન ના કરી શક્યા. તમારે જોઈએ એટલા ઉદાહરણો તમને મળી રહેશે. અત્યાર સુધીના 16 વર્ષના બાળકો થયા ત્યાં સુધીમાં આપણા ફેમિલીમાંથી, પરિવારમાંથી, સમાજમાંથી જે કાંઈ સંસ્કારો, જે બિલીફ સિસ્ટમ બની ગઈ એ બની ગઈ, પણ એ મોડિફાયેબલ છે. એટલે હું ખાસ કહું છું કે કાંઈ પણ આવે ત્યાં અંદર ધ્રાસકો નહીં પડવો જોઈએ. જેવી પ્રેક્ટિકલની એક્ઝામ, ત્યાં એક મોટો શેવડો અંદરથી પસાર થાય, મારું પ્રેક્ટિકલમાં શું થશે? ભાઈ, કોઈને પ્રેક્ટિકલમાં કાંઈ વાંધો નથી આવતો. તમે ત્યાં જઈને ખાલી હાજરી પૂરે આવો તો તમારે જોઈએ એ માર્ક તમને આપી દે છે. એટલે એનું ટેન્શન નથી લેવાનું. પ્રેક્ટિકલ એક્ઝામ જે દિવસે હોય એના આગળના વીકમાં તમને પ્રેક્ટિકલ રિપીટ કરાવી દેવામાં આવશે. તમારે જેને દઈ આવવાના, આવીને તરત પછી તમારી રેગ્યુલર તૈયારી કરવાની. આની કોઈ ચિંતા નથી કરવાની. પછી બોર્ડ એક્ઝામ 27 ફેબ્રુઆરી અત્યારે સાઇટ ઉપર દેખાડે છે, કદાચ 1-2 દિવસ આમથી આમ થઈ શકે. તો પછી એનો ધ્રાસકો પડે. માર્ચના 10મી માર્ચે હોત તો સારું, તો આ 10 દિવસ વહેલા આવી જશે તો એનાથી કોઈ ફરક ન પડી જાય 10 દિવસ વહેલા આવે કે મોડી આવે એનાથી. આ સ્વભાવ છે આપણો, જ્યાં ત્યાંથી જ સ્ટ્રેસને ઇન્વાઇટ કરવાનો. ગુજકેટની એક્ઝામ છે એ ટેન્ટેટિવ માર્ચ એન્ડમાં હશે. નીટ એક્ઝામ ફર્સ્ટ વીક ઓફ મે 2026 હશે. જેડબલ્યુ મેન્સની એક્ઝામની ટેન્ટેટિવ ડેટ્સ છે એ સેશન 1 છે એ જાન્યુઆરીના એન્ડમાં આવશે, અને સેશન 2 છે એ એપ્રિલ ફર્સ્ટ વીક આજુબાજુ આવે. તમે આમ ચિતાર જોશો ને તો તમને ખ્યાલ આવી જશે કે એક્ઝામ્સ બધી સ્ટાર્ટ થશે જાન્યુઆરી એન્ડ, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે. એટલે આપણી પાસે એક્ઝામ સ્ટાર્ટ થાય એના 1 મહિના પહેલા તો બધા ફૂલ પોર્શનના પેપરો લેવાનો ટાઈમ હોય. એટલે જાન્યુઆરી એન્ડ હોય તો ફેબ્રુઆરી એન્ડ, અને ફેબ્રુઆરીનો મોટા ભાગનો ટાઈમ આપણે મોટા સિલેબસના પેપર આપતા હોય, જેને અમે WST કહેતા હોય, હોલ સિલેબસ ટેસ્ટ. એટલે જે કાંઈ રિપેર કરવાનો ટાઈમ છે એ સોમવારથી લઈને જાન્યુઆરી ફર્સ્ટ વીક સુધીનો છે. પછી જે આવશે એ રિવિઝન જ આવશે. એટલા માટે આ 3-3.5 મહિનાનો સમય એ છેલ્લો ગોલ્ડન ટાઈમ છે, જેમાં બાળક છે એના સબ્જેક્ટની ડેપ્થ ઇમ્પ્રુવાઇઝ કરે, એની પર્સનાલિટી ઇમ્પ્રુવાઇઝ કરે, અને એક્ઝામની એક્સપર્ટાઇઝ ઇમ્પ્રુવાઇઝ કરે. તમે સમજો છો? મારે માર્ક ઇમ્પ્રૂવ કરાવવા છે. માર્ક ખાલી ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજીના નોલેજ ઇમ્પ્રૂવ થવાથી નથી ઇમ્પ્રૂવ થતા. માણસનું વ્યક્તિત્વ પણ ઇમ્પ્રૂવ થવું જોઈએ. લાઈક એની સોચ કેવી છે, એનો કોન્ફિડન્સનું લેવલ કેવું છે, એ અંદરથી પ્યોર કેટલો છે મેન્ટલી, એ ફોકસ્ડ કેટલો છે પોતાની કેરિયરને, પોતાની ડ્યુટીને લઈને, એ એના રિઝલ્ટ અને એનો ડ્યુટી એ બેને સેપરેટ કરી શકે છે કે કેમ, એ ચિંતાવાળો છે કે ભગવાન ઉપર ભરોસો રાખવાવાળો માણસ છે, એની હેલ્થ કેવી છે, એનું મેમરી પાવર કેવો છે, એનું ગ્રાસ્પિંગ, આ બધી જ બાબતો છે એમાં ભાગ ભજવે છે. આ બંને હોવા ઉપરાંત એક્ઝામ એક એવી વસ્તુ છે કે એની એક્સપર્ટાઇઝ કેળવવી પડે. નહીંતર બધું જ સારું હોય, એ 3 કલાકમાં જ કંઈક એવું કરીને આવે કે આપણા 2 વર્ષની મહેનત છે એની પર પાણી ફરી વળે. અગાઉ વાત થયેલી જ છે ઘણા બધા વિષયો ઉપર, પણ હવે અમે એક આખરી લડાઈ લડવા માટે જઈ રહ્યા છીએ. આ બધા એવા બાળકો અત્યારે બેઠા છે કે જેના ઉપર ખાલી એના પરિવારને ઊંચા લઈ જવાની જવાબદારી છે એવું નથી. તમે જરા સ્પિરિચ્યુઅલી સમજવા પ્રયત્ન કરજો. આ પ્રમાણમાં ભગવાને જેને વધારે વરદાન આપીને ઉત્પન્ન કર્યા હોય એવા બાળકો છે, જેને આઈક્યુ વધારે આપ્યો છે ભગવાને, યાદશક્તિ વધારે આપી છે, એવા પરિવારોમાં આવ્યા છે જ્યાં એને વાતાવરણ એવું મળ્યું છે, એને એવું શિક્ષણ અત્યાર સુધી મળ્યું છે બધી જગ્યાએથી,
એને એવા સંસ્કારો આ પરિવારોએ પણ એવા આપ્યા છે, જૂની શાળાઓના શિક્ષકોએ પણ આપ્યા છે, અહીંથી પણ બધાએ આપ્યા હશે. એટલે કાંઈક ગોડે એવું એલિમેન્ટ અંદર ક્રિએટ કરેલું છે. જો એ ભગવાનની ડિઝાઇન છે, એને આપેલી ગિફ્ટ છે, એનો સદુપયોગ ન થાય તો એ આપણા સર્જનહારનું જ અપમાન કહેવાય. એણે એક ચાન્સ આપ્યો કહેવાય. સચિન તેંડુલકરનું એક વખત હું સાંભળતો હતો, કંઈક પોડકાસ્ટ જેવું હતું, ત્યારે એણે એના પપ્પાની વાત કરી હતી કે હું જ્યારે નાનો હતો અને મારા ક્રિકેટની કેરિયરમાં હું હજી પગ માંડતો હતો અને એવું થોડું થોડું મારા પરિવારમાં મને દેખાતું હતું કે હું સારો સ્પોર્ટ્સમેન થઈશ, સારો ક્રિકેટર બનીશ. ત્યારે મારા પપ્પાએ મને કીધું હતું કે સચિન, તને ભગવાને આ સ્પોર્ટ્સની, ક્રિકેટની બીજા કરતાં સારી સ્કિલ આપી છે. જિંદગીમાં ધ્યાન રાખજે, એનું અપમાન ન કરતો. એમ દોસ્તો, તમને બધાને ભગવાને કંઈક એક્સ્ટ્રા વરદાન આપ્યું છે. અહીંયા બેઠેલા બધાની જ સંયુક્ત જવાબદારી છે કે એનું અપમાન ના થાય, કારણ કે એની પાછળ કંઈક મોટી હશે ને, ભગવાનનું કંઈક હેતુ હશે. તમારે આખા સમાજની અંદર તમારો પ્રભાવ ફેલાવવાનો. તમે ડોક્ટર બનો તો એટલા ઉત્કૃષ્ટ બનો કે તમારી સંપર્કમાં આવનાર લોકોમાં તમે કંઈક સુખાકારી ફેલાવો, લોકોના દુઃખ દર્દ દૂર કરો, દેશને અને આખી સિસ્ટમને આગળ લઈ જાઓ. એવું નહીં કે હું ડોક્ટર થાઉં તો મારા માટે આટલું કમાવું, એ તો બધાને હોય જ તે, પણ મનની અંદર પરસેપ્શન છે ને, એ નોબલ રહેવા જોઈએ. અને બિગ ક્રિએશન, મોટી સિદ્ધિ એ જ માણસ હાંસલ કરી શકે કે એના માઇન્ડમાં એ જે કામ કરે છે એને લઈને નોબલ કોઝ હોય, એક ઉમદા કારણ એના માઇન્ડની અંદર હોય. એ મોટો ઉદ્યોગપતિ હોય, મોટો નેતા હોય, મોટો ધર્મગુરુ હોય, મોટો ડોક્ટર હોય, મોટો એન્જિનિયર હોય, જેને તમે આમ સક્સેસફુલ ગણી શકો પોતાની કેરિયરમાં. લિટરલી તમે એન્જિનિયર થયા હોવ તો તમારું એવું યોગદાન હોવું જોઈએ કે એન્જિનિયરિંગ ક્ષેત્ર આખું છે એ ગૌરવ અનુભવે કે અમારા ક્ષેત્રમાં આવા એન્જિનિયરો પણ છે. એક દેશ જે છે એ ગૌરવ અનુભવે કે આ દેશની અંદર આવા એન્જિનિયર, આવા ડોક્ટર, આવા ઓફિસરો છે, એ જીવી ગયા છે. ગઈકાલે જીમ કરતા કરતા હું જર્મની વિશે એક વિડીયો સાંભળતો હતો. જર્મની કન્ટ્રી વિશે માહિતી હતી. મને બહુ આશ્ચર્ય થયું કે એ ડિસ્કવરી ચેનલ ઉપર આખો વિડીયો બનાવેલો હતો, અડધી કલાકનો હતો. જર્મનીના ફરવાલાયક સ્થળો અને જર્મનીનું હિસ્ટરી ને બધી વસ્તુ એને કહી, ક્યારે ક્યારે શું થયું ને એની ઇન્ડસ્ટ્રી કેવી છે, ઇકોનોમી કેવી છે. પછી એણે બહુ સરસ વાત કરી કે આઇન્સ્ટાઈન જેવા વૈજ્ઞાનિકો પણ જર્મનીની અંદર પેદા થયેલા. એટલે તમે વિચારો, આખો દેશ છે એ ચંદ વ્યક્તિઓના નામથી ઓળખાય. આપણે બેઠા બેઠા અહીંયા એવું કેમ ન વિચાર કરી શકીએ કે આવતીકાલે મારે સ્કૂલે એટલા માટે આવવાનું છે, મારે લેક્ચર એટલા માટે એટેન્ડ કરવાનું છે, મારે હોમવર્ક એટલા માટે કરવાનું છે, મારે ફિઝિક્સથી મેથ્સ, બાયોલોજી, કેમિસ્ટ્રી બધી વસ્તુ એટલા માટે પ્રિપેર કરવાની છે કે આઈ વોન્ટ ટુ બીકમ સચ એ બિગ હ્યુમન બિઈંગ કે હું આખી સમાજ ઉપર, આખા દેશ ઉપર ઇમ્પેક્ટ કરી શકું. જ્યારે એવું નોબલ કોઝ મનની અંદર સતત ઘૂમતું જાય ને, એટલે યુનિવર્સમાંથી એનર્જી આવે, ઈશ્વરીય શક્તિમાંથી એનર્જી આવે. એ માણસને ક્યારેય થાક ન લાગે અને એમાં બીજાને મદદરૂપ થવાનો ભાવ પ્રાઇમ હોય છે. એટલે મોટિવેશન તો મળે જ, પણ સૌથી મોટો એનો બેનિફિટ એ થાય કે એ પરિણામની ચિંતા ન રાખે. કારણ કે બીઈંગ અ ગોડ કોન્શિયસ થવું એનો મતલબ એ થાય કે ગોડની સત્તા સ્વીકારવી, ઈશ્વરની સત્તા સ્વીકારવી. અને ઈશ્વરની સત્તા સ્વીકારવી એટલે એવી સ્ટ્રોંગ બિલીફ સિસ્ટમ હોવી જોઈએ કે ઈશાવાસ્યમિદમ સર્વમિત કિંચમ જગત્યામ જગ, બધી જ જગ્યાએ ઈશ્વરનો વાસ છે. બધું ઈશ્વરમય છે, ઈશ્વરમાં બધું જ છે. જે કાંઈ મારામાં યાદશક્તિ છે એ ભગવાન છે, મારામાં પાચન શક્તિ છે એ ભગવાન આપી રહ્યા છે, મારામાં વિચાર શક્તિ છે એ ભગવાન આપે છે,
મને યાદ રખાવે છે કે ભૂલ વાળે છે, મને એ આઈક્યુ આપે છે કે ઓછો આપે છે, મને પરિણામ સારું આપે છે, બધું ઈ કરે છે. અને એણે મને આ કામ સોંપ્યું છે કે હું એક મહાન નાગરિક બનું, એ માટે એક હું સારી રીતે આદર્શ વિદ્યાર્થી તરીકે બનું છું. એવું જ્યારે માનસ બની જાય આપણા વિચારનું, ત્યારે કામ કરવાની એનર્જી એટલી બધી આવે, એમાં કંટાળો પણ ના આવે, એમાં કોઈ પ્રકારના ડિસ્ટ્રેક્શન પણ ના આવે, અને એમાં પરિણામમાં અપડાઉન થઈ આપણે ડિસ્ટર્બ ન કરે, કારણ કે તમને કંઈ ચિંતા જ ન હોય, કારણ કે એનું કામ તમે કરો છો. હી ઇઝ ધ ડાયરેક્ટર એન્ડ યુ આર ધ એક્ટર્સ. એના રંગમંચ ઉપર તમે એક્ટિંગ કરી રહ્યા છો, એ નચાવે એમ. આ ગોડ કોન્શિયસનેસ છે, આ અધ્યાત્મ છે, આ સ્પિરિચ્યુઆલિટી છે. અને ઓલમોસ્ટ બધા જ ધાર્મિક સંપ્રદાયો છે એ આ જ કોર મેસેજ ફેલાવે છે. ક્યાંક ને ક્યાંક સ્વાર્થને કારણે આપણે બધા એ નોબલ સામ્રાજ્યની વિચારધારા છે એમાંથી આપણે સંકુચિત વિચારધારામાં આવીએ અને આપણે શિકાર બનીએ છીએ, સ્વાર્થનો શિકાર બનીએ છીએ, એટેચમેન્ટનો. અને એટેચમેન્ટ ટુ ફ્રૂટ ઓફ ધ એક્શન ઇઝ વર્સ્ટ એનિમી ઓફ ગેટિંગ રિઝલ્ટ. ધ એટેચમેન્ટ વિથ રિઝલ્ટ ઇઝ ધ વર્સ્ટ એનિમી ઓફ ગેટિંગ રિઝલ્ટ. તમે સમજો છો હું કહું? ઇંગ્લિશ તો આમ બધા તો સમજતા જ હશે. હમણાં ક્યાંક કોઈક જગ્યાએ એક છોકરાને કોઈક છોકરીએ કીધું કે હાઉ આર યુ, એટલે ઓલું છોકરો કે ફાઇન. છોકરાએ સામે કીધું એન્ડ હાઉ આર યુ, તો ઓલી કીધું કે ફાઇન. પછી છોકરીએ કીધું તું કેટલું ભણ્યો? એટલે છોકરાએ કીધું જેટલું તું ભણી એટલું જ તે. એટલે ઓલીને આશ્ચર્ય થયું કે આ તું આમ કેમ કે છો? એ કે હું તે 2 વાક્ય ઇંગ્લિશમાં બોલીને પછી ગુજરાતીમાં જ આવી જાઉં છું. એટલે હું જાજુ નહીં બોલું કાંઈ, આપણે હરખું જ ભણ્યા છીએ. પણ આના ઉપર મારે વાત કરવી છે. તમે મગજમાં આ રાખજો, મહેરબાની કરીને વિદ્યાર્થી કે વાલી બધાને એમ જ હોય કે મારું હાથ ખોટનું બાળક છે એ શ્રેષ્ઠ બને, પણ એમાં આપણું હાલતું નથી. અને એ બને એ માટે પણ આ ફિલોસોફી જ જરૂરી છે. હવે આપણે એ ગ્રાન્ડ સક્સેસ મેળવવી હોય કે જેનાથી આપણે દેશ માટે કંઈક કરી શકીએ, માનવ સમાજ માટે કંઈક કરી શકીએ, આપણા જે ફિલ્ડમાં આપણે જે એ ફિલ્ડ માટે કંઈક કરી શકીએ, એને હું ગ્રાન્ડ સક્સેસ કહું છું. અને એ કેરેક્ટરિસ્ટિક જો આપણામાં આવ્યા તો મે બી કે આપણે જેને સક્સેસ કહીએ છીએ, લાઈક નીટના, જેડબલના, બોર્ડ ગુજકેટના ટકા, એ ખરેખર સક્સેસની નિશાની ન પણ હોય. કારણ કે આટલા અનુભવને અંતે હું પોતે મારા લાઈફમાં ક્રિસ્ટલ ક્લિયર ટકાનો વેપાર કરવાવાળો માણસ ઓથેન્ટિસિટી સાથે, જવાબદારી સાથે તમને કહું છું કે ટકા એકમાત્ર સફળતાનું માપદંડ નથી. 100 માપદંડ હોય એમાંનું એક છે ટકા. સફળતા કે નિષ્ફળતા ટકા લાવવાના પ્રયત્નમાં અને ટકા લાવવાની યાત્રામાં પડેલું છે. સમજો બરાબર? ટકામાં જ નથી પડ્યું, કારણ કે એ ભગવાનના હાથમાં છે. પણ આપણા હાથમાં એ ટકા કેમ સારા લાવવા, એના માટે હું શું કરી શકું, ત્યાં સુધી જવાનું આપણા હાથમાં છે. હું ઘણી વખત બાળકોને સમજાવતો કે કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, એટલે એક ગ્રે એરિયા આવે. આપણને સવાલ થાય કે શું મારા ટેસ્ટના રિઝલ્ટ અમે જોવાનું જ નહીં? તો ત્યાં આગળ હું કર્મ અને પરિણામને વચ્ચે જે એક સટલ ભેદ રેખા છે એમને સમજાવતો હોઉં છું કે તમારે જોવાનું કે તમારા માર્ક કેમ ઘટ્યા. એમાં તમારે મિસ્ટેક પણ આઈડેન્ટિફાઈ કરવાની કે મેં આવી ભૂલ કરી છે. પછી પાછું કર્મમાં આવી જવાનું. પછી એમાં નહીં જવાનું કે મારે જ કેમ ઓછા આવે છે, હવે શું થશે. ધેટ ઇઝ ડેન્જરસ. ખાલી એટલું સ્ટેટમેન્ટ ફરક કરવાની જરૂરિયાત છે કે જ્યારે આપણે ધાર્યા કરતા કંઈક નીચું થાય કે નબળું થાય, હવે શું થશે
એને કન્વર્ટ કરવાનું હવે શું થઈ શકશે. ઇફ યુ થિંક ધેટ હવે શું થઈ શકશે, યુ ટેક ધ ચાર્જ, યુ બીકમ એ કોન્ફિડન્ટ, યુ બીકમ એ ફાઇટર, યુ બીકમ અ કર્મયોગી. કારણ કે તરત વાત ક્યાં આવે, મારે કર્મ કઈ રીતે કરવાનું છે. એટલે તમારી એનર્જી ડ્રેન નહીં થઈ જવી જોઈએ રિઝલ્ટમાં જ. રિઝલ્ટને એ માટે જોવાનું જાણે સાક્ષી ભાવે જોતા હોય, કોકનું રિઝલ્ટ જોતા હોય એમ, કે આમાં ક્યાં ક્યાં મેં મિસ્ટેક કરીને હવે હું મારામાં શું ચેન્જ કરીશ. એ જો આપણે કરીએ તો એ કર્મણ્યવાધિકારસ્તે માં ફલે. ત્યાં સુધી આપણે ફળને જોવાનું છે, રિઝલ્ટને જોવાનું છે, પણ એને એવી રીતે નથી લઈ જવાનું કે હવે મારું નીટમાં શું થશે, હવે મારું જેડબલ્યુમાં શું થશે, મને આઈઆઈટીમાં મળશે કે નહીં મળે, મને એમબીબીએસમાં મળશે કે મને એમ્સમાં મળશે કે એવી જગ્યાએ નથી લઈ જવાનું. આમાં તમે થોડા કન્વિન્સ થાવ પછી હું સ્ટાર્ટ કરું. મેં કીધું એમાં તમે કન્વિન્સ છો. મેં કીધું કે આપણે કર્મ ઉપર ફોકસ કરવાનું છે અને કર્મને નોબલ રાખવાનું છે, એનો એમ. અને એમાં ભગવાનની ડિઝાઇન આપણે સ્વીકારવાની છે. આપણી બિલીફ સિસ્ટમ અગેન્સ્ટ હોઈ શકે છે, હું ના નથી પાડતો, પણ હું તો માનું છું કે આની સિવાય આપણી પાસે છૂટકો જ નથી. ચિંતા કરીને શું કરવાના. અને આવું હું જ્યારે તમને કહું છું ત્યારે મારા માટે રિસ્ક છે. જ્યારે હું વાલીને એમ કહેતો કે તમે પરિણામ ઉપર ફોકસ ન કર્યા કરો, ત્યારે કોક વાલીને એવો વિચાર આવી શકે કે તો આપણે પૈસા હે ના ભર્યા, પરિણામનું તો આપણે શિક્ષકને કહીએ જ શકીએ ને. તમે તો એવું ન જ વિચારો, પણ કોકને એવો વિચાર આવી જાય કે મેં એ રિસ્ક લઈને તમને કીધું છે. કારણ કે આપણી સ્કૂલની એક યુએસપી છે. કાલે એક વાલી આવ્યા હતા, 11th હતા. તમને જાણીને નવાઈ લાગશે, એ બેન આવ્યા હતા, મને મળે એ પહેલાં 5 મિનિટ એમને વેઇટિંગમાં બેઠવું પડ્યું છે. તો એમણે આવીને કીધું કે મારે કોઈ કમ્પ્લેન નથી, મારી ડોટર 11th છે, હું પોતે ટીચર છું, એના પપ્પા છે એ પ્રોફેસર છે, અમારા ઘરમાં એકદમ ડિસિપ્લિન, સંસ્કાર, સ્ટ્રીક વાતાવરણ છે, અને મને એની બધી જ સિસ્ટમથી ખૂબ આનંદ થયો. અને આઈ હેવ ઓબ્ઝર્વ, પહેલાં તો એમણે તે ઓલી મારી જેમ થોડા વાક્યો તો ઇંગ્લિશમાં જ બોલ્યા હતા, કારણ કે અમે બંને સરખું ભણેલા હશું. એવું પછી લાગ્યું મને, ઘડીક તો હું બી ગયો કે આ એકધારું ઇંગ્લિશ હકારશો તો પછી સંવાદ કેવી રીતે કરશો. આમ ભળે નહીં ને, આમ એટેચમેન્ટ ન થાય. ઇંગ્લિશ બોલી નાખીએ કદાચ, પણ આમ જામે થોડું કાંઈ યાર. આપણી ભાષા એ આપણી ભાષા, એમાં ઓલામાં મન વાત કરતા હોય, દિમાગ વાત કરતા હોય, આમાં હૃદય વાત કરતું હોય ને, તે ફેર પડે. હું ઇંગ્લિશની વિરોધી નથી. એ કે મેં એક વસ્તુ ઓબ્ઝર્વ કરી, અમારા વેઇટિંગમાં તમે રિસેપ્શનમાં જો ને તો ઓપન છે, મતલબ કે કાચ છે પણ બધું દેખાય. એ કે જેટલા બાળકો આવજા કરતા હતા, કોઈના મોઢા પરથી એવું લાગતું નહોતું કે આ લોકો 11th 12th ભણી રહ્યા, બધા મોજમાં હતા. ધીસ ઇઝ વોટ વી વોન્ટ ટુ મેન્ટેન. યાર બધા એન્જોય કરતા હોય. ઇવન whenever you enter, from security to the peon to the receptionist to the teachers, બધા ખુશ હોય. અને એ ખુશી છે ને એ છીનવાવી ન જોઈએ. અને હેપી પીપલ કેન ક્રિએટ સમથિંગ. અનહેપી શું કરી શકવાના છે? એટલે જ અમે કર્મ ઉપર ફોકસ કરીએ, કર્મની પ્રોસેસને એન્જોય કરવા ઉપર ફોકસ કરીએ. એ વાલીનું મને કામ બહુ ગમ્યું કે તમે ઓબ્ઝર્વ કરીને મને કહો કે મારી ડોટરની અંદર પ્રોસેસમાં ક્યાં કમી છે. માર્ક ઓછા આવતા હતા, એણે એવું કીધું કે મને કોઈ વાંધો નથી, માર્ક ઓછા આવે, શી ઇઝ ડુઈંગ હર બેસ્ટ. હવે ખાલી આ તો શરૂઆત છે, એટલે તમને હું મળવા આવી છું કે પ્રોસેસમાં ક્યાં કમી છે એ તમે મને કહો. મતલબ હાઉ શી ડઝ હર હોમવર્ક, હાઉ શી એટેન્ડ્સ ધ લેક્ચર, હાઉ શી ટેક્સ અ ટેસ્ટ. આવા 2-3 વાક્યો તો હું બોલી શકું. હવે આપણે એ ગ્રાન્ડ સક્સેસ માટે શોર્ટમાં તમને સમજાવું કે આપણે ક્યાં ફોકસ કરવાનું છે. 3 પિલર હું કહીશ, એક હાર્ડવર્ક, સ્માર્ટ વર્ક અને પ્યોર વર્ક. આ 3 શબ્દો અમારા સ્ટુડન્ટના મનમાં એમ્બેડ થઈ ગયેલા છે, એમ્બેડેડ છે. હાર્ડવર્ક, સ્માર્ટ વર્ક, પ્યોર વર્ક. મારી વાત આના ઉપર હાલવાની છે. અને એમાં આ 3.5 મહિના સુધી, જ્યાં સુધી પીએચડીનો રાઉન્ડ ચાલે છે ત્યાં સુધી કેમ્પ પ્રિપેરેશન કરવાની છે, એની વાત આવશે. પછી અમે સતત મેન્ટરિંગ ચાલતું હોય, એટલે બાળકોના એવરી વીક અલગ અલગ પ્રશ્નો અમારી પાસે આવ્યા કરશે.
એટલે અમે એવરી વીક સભા લીધા કરશું અહીંયા મોર્નિંગમાં, અને એ જે પ્રશ્નનું નિરાકરણ બાળકો સાથે અમે કર્યા કરશું. તમારે પેરેન્ટ્સને કંઈ એની ચિંતા કરવાની નથી. અત્યારે આ પહેલી વાર એક તમને બોલાવે એટલે તમને થોડીક વિઝિબિલિટી રહે કે વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ સ્કૂલ, બાળકો શું કરી રહ્યા છે, શિક્ષકો શું કરે, તમને ખ્યાલ આવે. એટલે તમારે કોઈને કંઈ બહુ કામ કરવાનું નહીં આવે. વાલીઓની વાત કરું છું. છેલ્લે એક સ્લાઇડમાં ખાલી તમને કહી દઈશ કે તમારા આખા સેમિનારમાંથી કેટલું ધ્યાન, કેટલો અમને સપોર્ટ કરવાનો છે, અમને ને બાળકોને, એ હું લાસ્ટ સ્લાઇડમાં આખા સેમિનારનો ટેક અવે પેરેન્ટ્સ માટે કહી દઈશ. બાળકોનું તો અમારું કન્ટિન્યુઅસ આ પ્રોસેસ હાલવાની છે. એના ક્યારેક માર્ક અપ ડાઉન, ક્યારેક પેપર અઘરા સહેલા, ક્યારેક સિલેબસ મોટો થાય તો ન પૂરું થાય શું કરવું, વગેરે વગેરે અમારી ચર્ચાઓ હાલ્યા જ કરવાની છે. હાર્ડવર્કમાં હું કયા કયા પોઈન્ટ ઉપર ડિસ્કસ કરવાનો છું. એક, આપણે સ્ટાફમાંથી કોઈ હોય તો જોજો, કોઈ પેરેન્ટ્સને કદાચ ઇમરજન્સી હોય, બહાર જવું પડે તો વિદ્યાર્થી બહાર ન જાય. તો પેલી દીકરી ગઈ છે એને બેસાડો. હું શેડ્યુલ, ફોકસ, પછી નાના મોટા ટાર્ગેટ્સ કેવા રાખવા, હાર્ડવર્કમાં એના ઉપર વાત કરવાનો છું. સ્માર્ટ વર્કમાં હવે રિવિઝન ચાલવાનું, તો હાઉ ટુ રિવાઇઝ, કેવી રીતે રિવાઇઝ કરવું, શું રિપીટ કરવું, એક્ઝામની એક્સપર્ટાઇઝમાં શું ધ્યાન રાખવું, એ વાત કરવાનો છું. પ્યોર વર્કમાં, કારણ કે વર્ક તમારું તો જ ખીલે કે ઇટ શુડ બી પ્યોર ઇનફ. મતલબ પ્યોર બોડી, પ્યોર માઇન્ડ અને પ્યોર થોટ. આ મારો વિષય છે આજનો. બરાબર છે. હવે હું એક પછી એક પોઈન્ટ સ્ટાર્ટ કરું છું. આમાં ફોકસ જરૂરી છે, એટલે અમે છોકરાઓને તો નાસ્તા પાણી બધું કરાવીને બેસાડ્યા. તમે વાલીઓ બધા બધું લઈને આવ્યા છો ને, તમારી જે લેવાતું હોય. બહુ જાજો ટાઈમ, બધી કલાક, અમારે 1.5 કલાકના લેક્ચરની આદત પડી ગયેલી છે. તમને તો ખબર જ હશે. પહેલો પોઈન્ટ સ્લીપનો આવે. 6.5 અવર્સ હું કહું, પણ 7 અવર્સ સુધી કોઈ વાંધો નથી. 7 કલાકથી વધારે નહીં, 6.5 કલાકથી ઓછી નહીં. એમાં રેગ્યુલર ટાઈમિંગ રાખવાનું. 11, 11:30 સૂઈ જાય, 6 વાગે જાગે, 5:30 જાગે તો એથી વહેલા સૂવે. આમાં રેગ્યુલારિટી રાખવાની છે, નિયમિતતા. મતલબ કોઈ પ્રકારની વિદવત્તા વાપરવાની નથી કે 4 વાગે ઉઠીએ, બ્રહ્મ મુહૂર્ત કહેવાય ને એમાં યાદ શક્તિ વધારે હોય ને, કોઈ વિદવત્તા આપણે રાખવાની નથી. મને ખબર પડે કે 3-4 વાગે જાગે તો સારું યાદ રહે, પણ બરાબર બપોરના 3 વાગે એની બધી જ એક્ઝામ હાલતી છે, એટલે ત્યારે જ એની એનર્જી ડાઉન થશે. એટલે બાયોલોજિકલ ક્લોક એની આમ જ સેટ કરવાની, નોર્મલ માણસની છે. આમાં ક્યારેય બાળકે એવો પણ પ્રયાસ નહીં કરવો કે આજ થાકી ગયો છો, આજ 8 વાગ્યામાં સૂઈ જાઓ, પછી 11 વાગે જાગીશ, પછી 3 વાગ્યા સુધી વાંચીશ, 3 વાગે પાછો હું એમ કરીને હું ટોટલ 6.5 કરી નાખીશ. આ કાંઈ કસરત કરવાના સ્ટેપ નથી, ટોટલ મેળવી દો. કન્ટિન્યુઅસ ઊંઘ થવી જોઈએ. આ સ્લીપની વાત થઈ ગઈ. આમાં આ ખાતરી પેરેન્ટ્સ આપી શકશે અમને. પેરેન્ટ્સે જે કરવાનું કામ છે ને, એમાં પહેલું આ કામ કરવાનું છે. બીજો પોઈન્ટ, ફિઝિકલ એક્સરસાઇઝ. ડેઇલી મિનિમમ 45 મિનિટ્સ ટુ 1 અવર કસરતને આપવાની છે. આમાં સૌથી મોટો પ્રશ્ન સમય નથી મળતો, એ રહેશે. અને વર્ષોથી આ પ્રશ્ન હાલ્યો આવે છે. રજૂઆત કરી પણ 24 કલાકના 25 કલાક ભગવાન કરતા નથી, એટલે એ આમાંથી ને આમાંથી ટાઈમ કાઢવાનો છે. જે માણસ આ એક્સરસાઇઝ માટે 45 મિનિટ્સ આપશે, એ માણસને થોડા ટાઈમ પછી ટાઈમ ઘટવાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. કારણ કે એનું બોડી માઇન્ડ એટલું એફિશિયન્ટ બની જશે કે એનું કામ ઝડપથી પતશે. એટલે આપણે એમાં નહીં પડીએ. અને એવું બહાનું જ્યારે હોય છે કે મારી પાસે સમય નથી, હું બહાનું શબ્દ ચાઈને વાપરું છું, તમે કે બહાના બતાવો એવા વિદ્યાર્થીને તમે તો વાત જ ન હોય, પણ અંદર ખાને ઈ જ છે કારણ કે આપણને આળસ છે કસરત કરવા. એટલે આ સ્ટ્રીક છે. આજ જેટલા બેઠા છે એના માટે ફરજિયાત છે. તમારે લખવું એમ લખી રાખજો, 45 મિનિટ ડેઈલી કસરત માટે નહીં આપો તો નીટ વાળાને 500 માર્કથી વધશે નહીં.
JEE મેન્સ વાળાને 95 ઉપર પર્સન્ટાઇલ આવશે નહીં, બોર્ડ વાળાને 80 ઉપર પર્સન્ટેજ આવશે નહીં, ગુજકેટમાં 100 ઉપર માર્ક આવશે નહીં. તમારે આ રેકોર્ડિંગ થાય જ છે તમારે જો કેમેરામાં. એટલે રેડી? વાલીઓને કોઈને આમાં કઈ પ્રશ્ન છે કે આવું થોડું કરાય ને આને ફિઝિક્સને ને કેમિસ્ટ્રીને શું લેવા, એવું કંઈ હોય તો જરા મને ત્યારે જ કે. આમાં હોસ્ટેલવાળાને તો કંઈક જે કોમન આયોજન થાય એ થાય, અલગ અલગ પ્રકારની હોસ્ટેલની પીજી હોય, પણ બાળક નક્કી કરે તો એના પથારીની બાજુમાં તે 45 મિનિટ આપીએ કે એમાં ખાલી થોડા ઉઠક બેઠક કરે, થોડા પુશઅપ કરે, થોડા સૂર્ય નમસ્કાર કરે, 30 મિનિટની હેવી એક્સરસાઇઝ તોય થઈ જાય. બને ત્યાં સુધી બહાર કરીએ ખુલ્લામાં તો જ સારું. 30 મિનિટ હેવી એક્સરસાઇઝ, 15 મિનિટ પ્રાણાયામ મેડિટેશન, અને એમાં અહીંયા સવારે થાય એ ગણવાનું નહીં, અધર ધેન સ્કૂલ. નહીતર એમાં બાદ કરે મારા બેટા. ઓલું તો અમારે પતી ગયું, એ વધારાનું છે, એ 15 મિનિટ જેવું જ આપણે હોય છે. એ તો ખાલી હુતા હોય એમાંથી જાગે એવી સ્થિતિ બદલાય એટલા પૂરતું જ છે. ફૂડ રેગ્યુલર ભોજન બહુ આગળ પાછળ નહીં કરવાનું, હોમમેડ જ ખાવાનું. ગમે એ આઈટમ ખાવું. હું હવે બહુ ઓલામાં નહીં જાઉં, ખોટા છોકરાને હું બિચારાને હેરાન કર્યા કરવા કે મેગી નહીં ખાવાની ને નૂડલ નહીં ખાવાના, પાઉંભાજી નહીં ખાવાની, પાણીપુરી, એવું હું બિચારાને કરવું. ઘરમાં બનાવે ને તમારા મમ્મી એ બધું ખાવાનું, હોસ્ટેલવાળાને હોસ્ટેલમાં બનાવી ખાવાનું, બહારનું નહીં. અને બધા ન્યુટ્રિયન્ટ્સ આવી જવા જોઈએ. તમે એવું માનો છો ખરા કે પર્સન્ટેજ લાવવા માટે, કોઈ પણ ફિલ્ડમાં સક્સેસ માટે બોડી અને માઇન્ડની હેલ્થ જવાબદાર છે ખરી? એવું કેટલા માને છે? વાહ, જોયું તમે? અરે સાહેબ, અમારા છોકરામાં કઈ ઘટે જ નહીં. તમે આમ સંસ્કારનો કોઈ સીમાડો હોય ને, પણ હોય ને ઉપલો, તો એ બધું અહીંયા જ બેઠો હોય. આમ ખરેખર ગૌરવ ફીલ થાય છોકરા, રિયલી. હું કઈ મજાક નથી કરતો. હવે આપણે માનીએ છીએ ને, એ આપણે આપણી શરીર પાસેથી કરાવવાનું છે, બસ એટલો એક ફેરફાર કરવાનો છે. ભાવવા ઉપર જવાનું નથી. ઢગલા મોઢે ભૂંગળા લીધા હોય, જમતા હોય ને આપણે આટા મારી, થાળી ભરીને, 2 થાળી કારક કારક તો લે. એક થાળીમાં એકલા ભૂંગળાનો ઢગલો હોય, અને વટાણાનું શાક હોય તો 3 વટાણા ગણીને લીધા હોય. એ બીકમાં કોક આવે તો કહેવા થાય કે હું કઠોળ ખાઉં છું. જો એવી ચોઇસ બેઝ ન જાઓ, પૂરતું ખાવાનું. બહુ ઓછું નહીં, બહુ વધારે નહીં. વિટામિન્સ અને મિનરલ્સનું લેવલ જળવાવું જોઈએ. એમાંય ખાસ કરીને B12 અને D3. તમારા લોકોને હમણાં રિપોર્ટ થયેલા છે B12 D3ના? આપણે અહીંથી કીધું તમે કરાવજો એવું? આમને ક્યાં કીધું તમે? આ પણ તમને ક્યારે મગાવ્યા? ના ના, તો આપણે એકાદ વીકનો ટાઈમ આપીએ. તમારે બધા B12 અને D3નો રિપોર્ટ અહીંયા જમા કરાવવાનો છે. અને હું આશા રાખું કે વાલીઓ સમજશે. આ મારો ધંધો નથી, પણ મને વર્ષ પહેલા એક વાલીએ કીધું હતું, મને નહોતું કીધું, પણ એની ડોટર અહીંથી ફોન કર્યો ને કે પપ્પા તમે આવજો ને, મારે B12 ને D3ના રિપોર્ટ કરાવવાના છે. એટલે એના પપ્પા કે કેમ બેટા, કઈ માંદી પડી? કે ના ના, અમારા નાકરણી સાહેબે કીધું છે કે આ રિપોર્ટ તમારે કરાવવાના છે. તો એને બહુ સરસ જવાબ દીધો, તારા સાહેબને કહે છે કે એનો ધંધો કર્યા કરે, કે આમાં પડવાની જરૂર નથી. એટલે આ મારો ધંધો જ છે. કારણ કે B12 અને D3ની ડેફિશિયન્સીથી મેમરી ઘટે, એનર્જી ઘટે, કોન્સન્ટ્રેશન ઘટે, ક્રિટિકલ થિંકિંગ એબિલિટી ઘટે. અમારા ભણવાને લગતા જે પ્રોબ્લેમ થાય એ કહું. એન્ઝાઇટી વધે, હાથ લેવો પડે એમ છે, નેગેટિવિટી વધે, પછી મૂડ સ્વિંગ. સાહેબ આમાં કંઈ બધા મેડિકલ ટર્મિનોલોજી હાલે છે ને. અહીંયા મારે છોકરાઓને સભામાં હમણાં 11th કહેવું હતું કે B12 D3ના રિપોર્ટ તમે કરાવતા આવજો. તો હું ગાડીમાં આવતો હતો ત્યાંથી મને ડાઉટ ગયો, હારું કોઈક પ્રશ્ન પૂછે તો આપણે લોજિકલ, તો એટલે મેં ChatGPTને પૂછ્યું
કે વોટ આર ધ સિમ્ટમ્સ ઓફ B12 D3 ડેફિશિયન્સી અને વોટ આર ધ કોઝિસમાં મારે જવું નહોતું. પછી છોકરાઓને કીધું કે તમને જો ફોકસ વારાઘણી નીકળી જાય છે, 2 દિવસમાં બધું ભૂલાઈ જાય છે, પછી સાંજના લેક્ચરમાં હાવ બધા થાકી જાય છે, ઘણી વખત આપણને ડિપ્રેશન જેવું ફીલ થાય, લો ફીલ થાય, એ બધા સિમ્ટમ્સ છે ને એ B12 કે D3ની ડેફિશિયન્સીના સિમ્ટમ છે. એટલે આપણે એની મેડિસિન લેવી પડે જો આપણે એમાં ઓછું હોય તો. એટલે મેં એમની પાસે રિપોર્ટ 10 દિવસ પહેલાં કરાવ્યા, 11th વાળાની વાત કરું. અને પછી એ બધા રિપોર્ટ લઈને અમે ડેટા એન્ટ્રી કરી. એટલે હું એવિડન્સ સાથે કહું, 11thના 1088 સ્ટુડન્ટના રિપોર્ટ અમારી પાસે જમા થયા. એમાંથી 576 જણાને લો આવ્યું કે જેને ઇમિજિએટલી તમારે દવા જ શરૂ કરવી પડે. પછી 74 જણા છે એને બોર્ડર લાઈન આવ્યું, 391 જણા એવા છે જેને નોર્મલ આવ્યું અને 43 જણા હાઈ વાળા હતા. એટલે તમને ખબર પડી ઓલમોસ્ટ 60-65% ને વિટામિન B12 D3ની ઉણપ હતી. D3નું તું હમણાં વાંચીને આવ્યો, D3ની ડેફિશિયન્સી હતી ને એ જો આ 81% ને D3ની ડેફિશિયન્સી. હવે આપણે થોડા એને એમ કહી શકીએ કે રોજ કલાક ઉપર તું ટી શર્ટ કાઢીને અગાસીમાં આંટા મારજો. તમારે દવા જ લેવી પડે, એમાં છૂટકો જ નથી. હવે D3 થી તો એનર્જી કેટલી લો થઈ જાય, ઇમ્યુનિટી કેટલી ડાઉન થાય. તમે ક્લાસની અંદર જાઓ ત્યારે બહાર વાતાવરણ સારું હોય, આકાશ બધું ચોખ્ખું હોય, અને અડધી કલાક પછી વાદળછાયું વાતાવરણ થાય ને તો તમને, મેં તો અનુભવેલું છે, ક્લાસમાં લેક્ચર શરૂ કરી ત્યારે બધા શાંત બેઠા હોય, કોઈને કાંઈ રોગ જ ન હોય, ઇન્ફેક્શન જ ન હોય, અને લેક્ચર પૂરું કરીને ત્યાંમાંથી ઘણા બધા ઠો કરતા ઉધરસ ખાતા હોય, એટલા બધા લો ઇમ્યુનિટીમાં હોય. D3ની ડેફિશિયન્સી ઇમ્યુનિટીને લો કરે છે. એટલે એ એક રિપોર્ટ તમે કરાવજો. અને મારી રિક્વેસ્ટ છે કે એ મારો ધંધો નથી, તમારો જ છે, એટલે વાલીઓ જરા એને ઓબ્ઝર્વ કરે, અને એની મેડિસિન લેવામાં કોઈ વાંધોય નથી, લઈ શકાય છે. પછી વાત આવે વચ્ચે એવરી સન્ડે 3 કલાકનો બ્રેક લઈ લેવાનો ભણવામાંથી. ત્યારે સાવ ભૂલી જવાનો કે હું 12thમાં છું, કારણ કે પછી આખું વીક પાછું આપણે કામ કરવાનું જ હોય. એક બ્રેક જરૂરી છે. અને વચ્ચે જ્યારે વેકેશન આવે, દિવાળીનું આવશે, ઉત્તરાયણનું આવશે, એવે વખતે આપણે વેકેશન નથી બનાવવાનું, પણ કોન્સ્ટન્ટ ભણવાનું નથી. વચ્ચેનો રસ્તો અમે એવો રાખ્યો છે કે ડેઈલી 5-6 કલાક તમારે બ્રેક લેવાનું વેકેશનમાં, દિવાળી વખતે. બાકીનું 7-8 કલાક ભણવાનું ચાલુ રાખવાનું. આ થોડું મેં તમને શેડ્યુલ બારામાં કહ્યું, હાર્ડવર્કની અંદર જે શેડ્યુલ હતું એ. હવે હાર્ડવર્કમાં તે ફોકસની વાત કરું. ફોકસ એટલે સમજો છો ને, ફોકસ કે તમારું ધ્યાન ભંગ ન થવું જોઈએ. હવે ધ્યાન ભંગને 2 ભાગમાં વહેંચીએ, કે માઇક્રો અને મેક્રો. માઇક્રો મતલબ ડેઈલી જ્યારે તમે જે કામ કરો એમાં, કે 1.5 કલાક ભણો તો 1.5 કલાકમાં તમારું ધ્યાન ભંગ ન થવું જોઈએ, ડિસ્ટ્રેક્શન નહીં આવવું જોઈએ. અને મેક્રો મતલબ 8 મહિના. નહીતર છે ને ફેઝ આવે કે 1 મહિનો આપણે સખત મહેનતમાં આપણે મૂડ ચડી જાય, વળી 15 દિવસ ગાડી પાટા પરથી ઉતરી જાય ત્યારે આપણું મૂડ ચડે જ નહીં, તો એ ફોકસ ભંગ થયું કહેવાય. તો પહેલા માઇક્રો લેવલે જોઈએ તો એવરી મોમેન્ટ તમારું ફોકસ જળવાવું જોઈએ. તમે અહીંયા વાંચતા હો કે ઘરે વાંચતા હો, 1.5 થી 2 કલાક એક સિટિંગ આપણે બેસવાનું છે, એક જ સિટિંગમાં. ત્યારે જ તમે રિઝનેબલી લાર્જ પોર્શન ઓફ યોર ટોપિક એ ડેપ્થમાં સમજી શકશો. હવે એ દરમિયાનમાં વારંવાર ધ્યાન ક્યાંય ભંગ ન થવું જોઈએ, વિચાર ક્યાંય ભટકવા ન જોઈએ. હવે આ રિક્વાયરમેન્ટ છે. એને માટે માઇન્ડ તમારું પ્યોર, ક્લીન અને ફ્રેશ હોવું જોઈએ. આમાં આખું અધ્યાત્મ આવી જાય. તમે ખોરાક શું લ્યો છો, ઊંઘ કેવી ડીપ તમારી થાય છે, તમારું ઓવરઓલ મેટાબોલિઝમ કેવું ચાલી રહ્યું છે, તમારા વિટામિન્સ, મિનરલ્સ, ઇવન તમારા આ 2 કાનની વચ્ચે શું હાલી રહ્યું છે. ડુ યુ હેવ જેલસી ઓર લવ? તમને કોઈ પ્રત્યે નફરત છે, કોઈની પ્રત્યે રાગ છે, દ્વેષ છે?
તમને પોતાને સ્વાર્થી ફિલોસોફી છે કે પરમાર્થ તમારા માટે પ્રાયોરિટી છે, બીજાનું ભલું કરવું એ પ્રાયોરિટી છે? તમે ભગવાન ઉપર કે ઈશ્વરીય શક્તિ ઉપર વિશ્વાસ રાખો છો કે તમારી ઉપર બધું લઈ લ્યો છો? તમારા હોબીઝ જે છે એ તમારા ઉપર હાવી થઈ જાય છે કે તમે તમારા સેન્સને કંટ્રોલ કરી શકો છો? મનની પ્યોરિટી છે ને, આપણે આ બોડી તો નથી જ, તે તો તમે બધા જ માનો છો કે આપણે એક સચ્ચિત આનંદ આત્મા સ્વરૂપ છીએ, અને એ છીએ જ તે, એની ઉપર બીજું ચડી ગયું છે, અને એનાથી અશુદ્ધિ આવે છે આપણા વિચારોમાં, આપણા ફિલિંગમાં, આપણા ઇમોશનમાં. હવે એવું જ કોઈને કોઈ કારણ હોય કે જે આપણને 1.5 કલાક આપણે જે કામ કરવા બેઠા એમાં ઓતપ્રોત રાખવાને બદલે બીજી જગ્યાએ લઈ જાય છે. ઓલા જે વાલીની હું કાલે વાત કરતો હતો, જે અમે બે સરખું ભણેલા છીએ, એ દીકરીને પછી આજ બોલાવીને મેં અડધી કલાક ડિસ્કસ કરી એની સાથે. પછી એના મમ્મી જોડે મેં વાત કરી 10-15 મિનિટ. એ દીકરી બહુ મેચ્યોર હતી. એને મને પૂછ્યું, સર, આઈ યુઝ ટુ આસ્ક માય ટીચર અબાઉટ what you feel regarding myself during the lecture. બહુ અદ્ભુત ક્વેશ્ચન એ છોકરીએ પૂછ્યો, 11માની છોકરી. એને એ જ ક્વેશ્ચન મને પૂછ્યો કે તમે મને લેક્ચરમાં ઓબ્ઝર્વ કરતા હો, એટ ધ એન્ડ ઓફ લેક્ચર વોટ ડુ યુ ફીલ અબાઉટ મી? એટલે મેં ફ્રેક્શન ઓફ સેકન્ડમાં કીધું કે તારું ઝોન આઉટ બહુ થઈ જાય છે. હાવ પહેલી બેન્ચે બેસીને લેક્ચર એટેન્ડ કરતી હોય પણ મને ખબર પડી જાય કે અત્યારે એ બહાર છે. And she also within fraction of a second admitted, yes sir, you are right, કે હું 10-15 મિનિટથી વધારે એક ઝોનમાં રહી જ નથી શકતી. હવે એટલી હદે અત્યારે આખું લાર્જલી આ, પછી પોલ્યુશન, ફૂડ એડલ્ટરેશન, માહિતીનો ઓનસ્લોટ, જેમાં સાચી ખોટી એટલી બધી માહિતી આપણા માઇન્ડમાં આવે છે, કોમ્પિટિશન એટલે ગ્રોથ ને કમ્પેરિઝન ને દેખાદેખી ને બધું આવે, ઇન્ટરનેટને કારણે આવી ગયું. આ બધાને કારણે માણસ જે ભગવાને એટલું અદ્ભુત ક્રિએશન કર્યું છે એ કેવું ડિટેરિયોરેટ થતું જાય છે. એટલે આ પ્યોરિટી આપણે લાવવા માટે થઈને એટલીસ્ટ જે આગળની સ્લાઇડમાં મેં બધી વસ્તુ સમજાવી, એમાં ઊંઘ આવે, કસરત છે, ખોરાક છે, થોડી આગળ છેલ્લે ફેઝમાં વાત કરીશ વિચારો, આપણો સ્વભાવ, એ સંસ્કાર શિક્ષકો અને માતા પિતા જ આપી શકે, ક્યાંક ધર્મગુરુ પણ આપી શકે, એ શિક્ષક જ કહેવાય એક પ્રકારે. આપણો પરિવાર આપી શકે, એમાં વાંચન, ઇવન આપણી મીડિયા આપી શકે, આપણી મોટી ઇન્સ્ટિટ્યુશન્સ આપી શકે, ધર્મ સંસ્થાઓ, રાજ સંસ્થાઓ, જ્યુડિશરી સંસ્થાઓ, એ બહુ આખા સમાજનો, આખી હ્યુમેનિટીનો કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી છે. થોડું વોલ્યુમ વધારશો? હલો હલો હલો, ઓકે. એટલે તમારે કોઈએ, વાલીએ કે વિદ્યાર્થીએ, સબ્જેક્ટ ઇમ્પ્રૂવ કરવા ઉપર બહુ ફોકસ કરવો. ઇટ વિલ ઓટોમેટિકલી હેપન. તમે આજે વાંચો, દાખલા ગણો, MCQ સોલ્વ કરો તો ઇમ્પ્રૂવ થાય જ ને. તમે પ્રોસેસ પ્રોપરલી કરો તો ઇમ્પ્રૂવ થાય જ તે. પ્રોસેસમાં જે વસ્તુ નડતરરૂપ છે હું કાઢી રહ્યો છું. તમે વિચારો કે કોઈ પણ વસ્તુ એની પ્યોરેસ્ટ ફોર્મમાં હશે તો જ એની ઇફેક્ટિવનેસ આવશે. આપણે હવા લઈએ છીએ તો ઓક્સિજન માટે લઈએ છીએ. હવે એ ઓક્સિજન બોડીની અંદર જઈને જે અસર કરવાની છે પોઝિટિવ, સાથે સાથે બીજા બધા પોલ્યુટન્ટ જાય છે એ એનું કામ કરવાના છે. એટલે આપણે પ્યોર ફોર્મમાં આપણું વર્ક જ નથી કરી શકતા. એની દિશામાં આપણે જવું છે. તો ભગવાને આપેલી ગિફ્ટ છે ને યુટિલાઇઝ થશે, આપણામાં આવડત છે યુટિલાઇઝ થશે. ડુ નોટ ક્રિએટ ડિસ્ટર્બન્સ. અહીંયા આગળ ખાસ તમે રીડિંગમાં ધ્યાન રાખજો. તમે તો એવું કંઈ મોટાભાગે આપણા બાળકો ડિસિપ્લિનમાં જ વાંચતા હોય છે, પણ એક કોઈકને બાજુવાળાને હારી તમે સહેજ ડાઉટે પૂછો તો એ રીડિંગમાં નથી એલાવ, કારણ કે આજુબાજુના 5 જણા ડિસ્ટર્બ થાય છે. બ્રેકમાં આપણે ડિસ્કશન કરી શકીએ. એટલે એમાં અમે હવે પછીના ફેઝમાં સ્ટ્રીક હશું
કે જે માણસ ડિસિપ્લિનમાં ક્લાસની અંદર રીડિંગ નહીં કરી શકે એને અમે પછી સ્કૂલે આવવા નહીં દઈએ. એટલે એ બધા તમે તો નથી જ કરવાના, પણ આ તો જસ્ટ મારે કહેવું પડે, મને મારા નિયમમાં છે કહેવાનું, એટલે કહું છું. ડુ સમ રાઇટિંગ વર્ક વિથ રીડિંગ. જ્યારે વાંચતા હોય ને ત્યારે આમ નહીં વાંચવાનું, આમ બેસી નહીં જવાનું. કાં એની ઉપર આમ આમ આંગળી ફરતી હોય, અથવા તો કોઈ એક નોટનું પાનું હોય ને એમાં પેનથી તમે કાંઈક ને કાંઈક આડાવડા લીટા કરતા હોય, અહીંયા વાંચતા હોય ને અહીંયા કાંઈક જે જરૂર હોય કાંઈક કંઈક લખતા જતા હો. પણ એક્ટિવ લર્નિંગ હોવું જોઈએ, સાયલન્ટ લર્નિંગ નહીં. તો તમારું માઇન્ડ ગમે ત્યાં જતું રહેશે. ફોકસ ઓન ડ્યુટી, નોટ ઓન આઉટકમ. આપણા બાળકોને ડિસ્ટ્રેક્શન માટે કઈ મોજ શોખ નથી. કોઈ અહીંયા બેઠા એને અત્યારે કોઈને કઈ મોજ શોખને કારણે ડિસ્ટ્રેક્શન નથી આવતું. ઓલમોસ્ટ 99% ડિસ્ટ્રેક્શન રિઝલ્ટના ટેન્શનનું જ આવે છે. સમજો છો તમે? અને એટલે દુનિયાને કદાચ કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન અત્યારે એટલું ઉપયોગી હશે કે નહીં મને ખબર નથી, પણ અહીંયા બેઠા એને બધાને અટમોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને એમાં આપણે પરિવાર અને સંસ્થા બે ધ્યાન રાખી શકીએ. અમે ક્યારે અમે વાત કરીએ તો તે એક બહુ ઓબ્જેક્ટિવલી અમારા નજરમાં કોઈ દિવસ એમ ન હોય કે આ નીચા માર્કવાળું બાળક છે ને આ ઊંચા માર્કવાળું બાળક છે. આ નીચા માર્કવાળું બાળક છે એટલે એ નીચું ગણાય ને ઊંચા માર્કવાળું બાળક ઊંચું કહેવાય. એ નજરિયો અમારા મનમાં ક્યારેય નથી. એવું હોતું જ નથી. અમારા માઇન્ડમાં એટલું જ હોય કે જે 100% કામ કરે એ 100% સફળ કહેવાય. પોતાનું આપવાનું છે એ 100% આપે એટલે એ બધા સરખા. ભગવાને આપવાનું છે એ અલગ અલગ હોઈ શકે. એ ભગવાનનો વિષય છે. એ આપશે આપણને બીજા સ્વરૂપે સક્સેસ આપે, કદાચ બીજા ટાઈમે સક્સેસ આપે. કરેલું તો ક્યાંય ફોકટ જતું નથી. એટલે આપણી ડ્યુટી ઉપર ફોકસ કરવાનું. આઉટકમમાં એટલું જ જોવાનું ટેસ્ટના રિઝલ્ટમાં કે મિસ્ટેક ક્યાં થઈ, માર્ક ક્યાં આવ્યા એમાં નહીં જવાનું, માર્ક ક્યાં કપાયા એમાં જવાનું. એવા આમ રિલેક્સ બની જાઓ બધા. મૂળ તો કોણ તમને જજ કરવાનું કયો જી? કાં તમારા ફ્રેન્ડ તમને જજ કરશે, કાં તમારા પેરેન્ટ્સ તમને જજ કરશે, કાં તમારા ટીચર. આ ત્રણે અહીંયા બેઠા જ છે. અમે કોઈ તમને માર્કને આધારે જજ કરવાના નથી. આ અમારું ડિક્લેર કરી દો. હવે વાલી કેટલા એવું નક્કી કરે છે કે અમે માત્ર બાળકનો એફર્ટ જોઈશું, એના માર્કને આધારે એ ખરાબ કરી રહ્યો છે કે સારું કરી રહ્યું એ નહીં જોઈએ. એવું વાલી કેટલા કન્વિન્સ થાય છે? એ વાલી હાથ ઊંચો કરે. ઓકે, હવે વિદ્યાર્થી તમારે આ સ્વીકારી લેવાનું છે. હજી આ વાલીમાં એટલા બધા હાથ ઊંચા ન થાય કારણ કે ઓલી ચિંતા જાતી નથી. એક ફિક્સ થઈ ગયું છે કે આ માર્ક આવે તો જ તે જીવન, નહીતર જીવન નહીં. હવે તો આમાંથી બહાર અવાય ને. હવે દુનિયામાં એક ક્ષેત્રમાંથી ફેલ થયેલા બીજા ક્ષેત્રમાં ક્યાં ક્યાં પહોંચે છે તું જુઓ તમે. આમ બોર્ડરલેસ પ્રોગ્રેસ કરતા હોય છે યાર. એટલે તમે તમારા ઇવન નિષ્ફળતામાં તે તમારું કર્તવ્ય શ્રેષ્ઠ રીતે કરો તો સુનર ઓર લેટર તમે અપેક્ષા રાખી એની કરતા બીજા ક્ષેત્રમાં જઈને પણ તમે એક વખત સફળ થાવ ને થાય. ક્યારેય કરેલું કર્મ છે એ ફોકટ નથી છે. મેક્રો લેવલે વચ્ચે એવા ઘણા ડિસ્ટ્રેક્શન આવશે. લાઈક તહેવારો આવે, ઉત્તરાયણ આવશે, નવરાત્રિ આવશે, દિવાળી આવશે, સોશિયલ ફંક્શનો, કોઈકના મેરેજમાં જવાનું આવે, પછી અમુક શોખ આપણા હોય, અમુક ફ્રેન્ડ્સની ફ્રેન્ડશીપ છે, મોબાઈલ છે કે બીજા કોઈ સોર્સ. કોઈ પ્રકારના ડિસ્ટ્રેક્શન છેક સુધી ન આવવા જોઈએ. રોજ તો ન આવવા જોઈએ, પણ 8 મહિના આપણે સેમ ટ્રેકમાં રહેવા જોઈએ. હાર્ડવર્કની અંદર એક પોઈન્ટ આવે ટાર્ગેટ. ટાર્ગેટ એટલે હું ટકાનો ટાર્ગેટ નથી કહેતો, કામનો ટાર્ગેટ. તમે 1.5 કલાક બેસો તો એમાં એક આક્રમકતા હોવી છે. એમાં એક તમે ટાર્ગેટ રાખો કે આ ટોપિક મારે એટલીસ્ટ 10% ઇમ્પ્રૂવ થાય એવી કોશિશ કરવાની છે. મિસ્ટેક મિનિમાઇઝ કરવાની છે. દરેક ટાર્ગેટ છે ને એ સંખ્યાત્મક હોવો જોઈએ કે એટલા પાના બાયોલોજીના વાંચવા છે, એટલા MCQ મારે કેમિસ્ટ્રીના સોલ્વ કરવા છે, એટલા ન્યુમેરિકલ ફિઝિક્સના મેથ્સના કરવા છે. એવું સંખ્યાત્મક ટાર્ગેટ રાખીને જ બેસવાનું. બ્રેકમાંથી આવો, 10-15 સેકન્ડમાં ટાર્ગેટ નક્કી કરો, એ ટાર્ગેટ પૂરો કરવા મથો તો એ 1.5 કલાકમાં તમારું કામ
વધારે એફિશિયન્ટલી થશે. ખાલી એમનામ 1.5 કલાક કામ કરો અને વિથ ટાર્ગેટ કરો. તમને એક ઉદાહરણ આપું કે તમે ટેસ્ટ શરૂ થવાના આગળના 1 કલાકમાં કેટલું બધું ફાસ્ટ કામ કરો છો, એટલું સવારમાં નથી થતું. બસ એ એફિશિયન્સી આપણી અંદર પડી છે, એ કાર્યક્ષમતા આપણી અંદર પડી છે. એ કાર્યક્ષમતાના લેવલ સુધી આપણા એગ્રેશનને, આપણી આક્રમકતાને આપણે લાવવાની છે. એટલે ટાર્ગેટ્સ વિથ નંબર્સ, સંખ્યાત્મક ટાર્ગેટ રાખવાનો. આટલા દાખલા, આટલા MCQ, તો તમને પૂરું થયું, કેટલા ટકા પૂરું થયું ખબર પડે. તો નેક્સ્ટ 1.5 કલાકમાં તમને વધારે એક ઉજમ ચડે કે આમાં મારે આ કરવું જ છે. આજે મેં 3 ફિલોસોફી કીધી, હાર્ડ વર્ક, સ્માર્ટ વર્ક અને પ્યોર વર્ક, એને વળગી રહેવાનું છે. રોજ એવું થશે કે ક્યાંક ને ક્યાંક તમે ધાર્યું હશે એની કરતાં ઓછું કામ થશે. ત્યારે રોજ કોઈ તમને મોટિવેશન આપવા નહીં આવે. રોજ તમે જ તમારા અપો દીપો ભવ. ભગવાન બુદ્ધે કહ્યું છે, તું જ તારું દીપક થા, તું જ તારો માર્ગદર્શક થા. વ્યક્તિએ પોતાની સાથે સ્ટ્રગલ કરવી પડે. સૂતા પહેલા 5-10 મિનિટ વિચારવાનું કે ગઈ 24 કલાકમાં એક મારા જેવા વિદ્યાર્થીએ જે કરવું જોઈએ, અમારી સંસ્થાની ફિલોસોફી પ્રમાણે એક વિદ્યાર્થીએ કેમ ભણવું જોઈએ, એમાં મેં ક્યાંય ક્યાંક કમી રાખી, ક્યાં હું કરવા જેવું ન કરી શક્યો, કે ક્યાં ન કરવા જેવું હું ન છોડી શક્યો, એવું મારાથી કેમ થાય છે. આપણી સાથે સંવાદ કરવાનો અને એવા દ્રઢ નિર્ધાર સાથે સુવાનું કે આવતીકાલે તો હું આટલી વસ્તુમાં પ્યોરિટી લાવીશ, આટલી વસ્તુમાં હું મારે જે કરવા જેવું છે એ કરીશ, છોડવા જેવું છે છોડીશ. આવું રોજનું આત્મ સ્ટ્રગલ રહેવી જોઈએ, આત્મસંઘર્ષ રહેવો જોઈએ. પછી આવે સ્માર્ટ વર્ક, હાઉ ટુ રિવાઇઝ. એમાં તમને કહું એ બરાબર પોઈન્ટ સમજજો. હવે તમે પહેલેથી રિવિઝન કરવાના છો, એટલે જાણે કે નવેસરથી કરતા હોય એમ તૈયારી કરવાની છે. એટલે પહેલા થિયરી અને કન્સેપ્ટ પ્રોપર કરવાના, સીધા MCQમાં જવાનું નથી. દરેક થિયરીનો શોર્ટ તારણ કાઢી નાખો. તારો કુલમનો લો હોય તો તમને ખબર જ હોવી જોઈએ કે 2 ચાર્જ વચ્ચે ફોર્સ કેટલું લાગે, એની આ ફોર્મ્યુલા છે, એમાં આ ક્વોન્ટિટી આવે, વચ્ચે મીડિયમ હોય તો આ હોય, વેક્ટર ફોર્મમાં કરવાનું આ હોય, એક કરતાં વધારે ચાર્જ હોય તો મારે આવું કરવાનું. આટલું 2 વાક્યમાં તમારા માઇન્ડમાં આવી જવું જોઈએ, તો એ રિવિઝન કહેવાય. કરવા ખાતર રિવિઝન નહીં કરવા. એ ટોપિક પતાવ્યો પછી આંખ બંધ કરીને અંદર થિંકિંગ કરવાનું કે એકચ્યુઅલી મારી અંદર રિયલાઇઝેશન શું થયું છે, મને આ ટોપિકને લઈને અનુભૂતિ શું થઈ છે. એ શોર્ટ કન્ક્લુઝન કહેવાય ટોપિકનું. કારણ કે આ 3.5 મહિના બોર્ડવાળા સ્ટુડન્ટને બાદ કરતા જેટલા નીટ અને JEE વાળા બેઠા છે, એને નીટ JEE માટે રિવિઝન કરવાનું છે, બોર્ડ માટે નથી કરવાનું. એટલે આખું કદાચ શબ્દશઃ યાદ ન રહે તો જરૂર નથી, ખાલી કન્ક્લુઝન તમારા માઇન્ડમાં હોવું જોઈએ, એનું શોર્ટ તારણ તમારા માઇન્ડમાં આવી જવું જોઈએ. પછી ક્વેશ્ચન સોલ્વ કરો. દરેક MCQમાં આ 3માંથી કોઈ એક સાઇન કરો. જે MCQ એવા હોય કે જે એકવાર રિપીટ કરો પછી ક્યારેય કરવા જેવા નથી, એને ચોકડી મારો. જે એવા છે સ્પેશિયલ મેથડવાળા કે જેને વારંવાર રિપીટ કરવા પડે એમ છે, એને સ્ટાર કરો. અને જે મિડલ લેવલના છે કે જે ક્યારેક ટાઈમ મળે તો આવનારી નીટ કે JEE પહેલા વચ્ચે એકાદી વાર હું રિપીટ કરીશ, એને સર્કલ કરો. તમારા 100 ક્વેશ્ચન હોય એમાંથી 60 જેવાને કેન્સલની સાઇન હોવી જોઈએ, 10-15 સ્ટાર વાળા હોવા જોઈએ અને બીજા 10-15-20 છે એ સર્કલ વાળા હોવા જોઈએ. આ મેં તમને જનરલ રેશિયો કીધું. મેં ફિઝિક્સને ધ્યાનમાં રાખીને કીધું, પછી બીજા સબ્જેક્ટમાં દરેકમાં અલગ અલગ રિક્વાયરમેન્ટ હોય. મોટાભાગે આપણી આદત હોય કે રિવિઝન જલ્દી પતી જાય એટલે આવડતું હોય પહેલા પકડીએ. આમાં ન આવડતું હોય પહેલા પકડવા, કારણ કે વીક પોર્શનને સ્ટ્રોંગ કરવાનો આ લાસ્ટ ચાન્સ છે. હવે બાળકના મનમાં શું થાય એ તમને કહું. એને સાંજની ટેસ્ટના માર્કની ચિંતા હોય, એટલે એ શું કરશે કે 100માંથી 80 માર્કનું પહેલા કવર કરો ફટાફટ, એટલે રિસ્ક ફ્રી થઈ જઈએ. સમજાય છે તમને સાહેબ? એટલે એવું કરવા માટે શું કરશે, આવડે એવું ફટાફટ રિપીટ કરો.
એટલે જે આ 1.5 વર્ષ થયું ને એ પાછું 3 મહિના થશે કે માર્ક લાવવા માટે જ તૈયારી કરવા માટે. તૈયારી કરવા માટે તૈયારી ન કરે. સમજો શું હું કહું છું? જવાબદાર બાળકને જવાબદાર વાલી અને અમે છીએ. આપણા મોઢા માર્ક બાજુ જ હોય. બિચારા એ શું કરે? એટલે આ 3-3.5 મહિના સુધી ન વિદ્યાર્થી કે ન વાલી માર્કના ઇમ્પ્રુવમેન્ટ ઉપર ફોકસ નહીં કરે. એફર્ટ ઉપર ફોકસ કરો, પ્રયત્ન ઉપર ફોકસ કરો, ભણવાના મૂડ ઉપર ફોકસ કરો. એમાં કંઈક કમી દેખાય તો તમે ચોક્કસ અમારો એપ્રોચ કરો. તમે પણ બાળક સાથે વાત કરી શકો છો. કારણ કે જેવું જ ફોકસ આપણું સાંજની ટેસ્ટને આવતા સન્ડેની મોકમાં માર્ક બાજુ ગયું એટલે પાછા આપણે એ જ કરવાના કે જે આવડે છે એ જલ્દી કરો. વીક પાછું વીક જ રહી જશે. સમજાણું કેટલા ને? આ વિદ્યાર્થીઓ ગળે ઉતરી ગયું ને? તો કરશો આ રીતે. હવે પ્રિપેરેશનમાં મોડ્યુલ હોય ને, જો ખાસ ધ્યાન રાખજો. આ રાઉન્ડ જે છે 3.5 મહિનાનો, એના માટે જ વાત કરું છું કે આ રાઉન્ડમાં લેક્ચર પ્રમાણે તૈયારી કરવાની છે, મોડ્યુલ પ્રમાણે નહીં. આ વિદ્યાર્થી સમજી શકશે, વાલી કદાચ ન ખ્યાલ આવે. મતલબ કે મેં લેક્ચર લીધું હોય, ધારો કે આ લેક્ચર 2 છે, ચેપ્ટર 1 સ્ટાન્ડર્ડ 12th ફિઝિક્સ. તો અમારી હોમવર્કની આવી સ્લાઇડ હોય. એમાં અમે થિયરી ટોપિક 4th લીધો હોય, 5.1, 5.2, 5.3 લીધા હોય. પછી એ ટોપિક પર 2, 6 અને 7 એના MCQ આવ્યો હોય. ટેક્સના ઇલિસ્ટ્રેશન 1, 2, 3 અને 5 આવ્યો હોય. ટેક્સ એક્સરસાઇઝનો એક્ઝામ્પલ 29 આવ્યો હોય. હવે એ બધું મોડ્યુલમાં અલગ અલગ જગ્યાએ પડ્યું હોય, કારણ કે સેક્શન અલગ હોય. ઇલસ્ટ્રેશનના સેક્શન અલગ હોય, એક્સરસાઇઝના સેક્શન અલગ હોય, IITનું સેક્શન અલગ હોય. એટલે એ બધેથી પકડીને આ સ્લાઇડ પ્રમાણે તૈયારી કરવાની. આ રાઉન્ડમાં કારણ શું એ તમને સમજાવું કે આપણે દ્રઢીકરણ કરી રહ્યા છીએ ટોપિકનું. એટલે અમે ભણાવ્યું હોય એ પ્રમાણે તમારે અત્યારે ભણવાનું છે. અમે જે થિયરી ભણાવી એની જ બધી પ્રેક્ટિસ બધા લેવલની એક સાથે લીધી હોય, એ બધું એક સાથે પ્રિપેર કરવાનું છે. પછીનો જાન્યુઆરીમાં રાઉન્ડ આવે ત્યારે સાંભળજો, ત્યારે લેક્ચર પ્રમાણે તૈયારી નથી કરવાની, કારણ કે પછી એક વખત તો એમાંથી બહાર આવવું પડે ને. પછી તમારે હોલિસ્ટિક પ્રિપેરેશન કરવાની. પછી ચેપ્ટર ઉપાડ્યું, પહેલા બધી થિયરી, પછી પહેલા પ્રકારના MCQ, બીજા પ્રકારના MCQ, ત્રીજા પ્રકારના, પછી મોડ્યુલ પ્રમાણે હાલવાનું છે. સમજાઈ ગયું બધાને? ઓકે. હવે રિવિઝન કેમ કરવાનું તમને સમજાવું. તમને એક ફિઝિક્સના ઉદાહરણથી સમજાવું. બીકોઝ ઇટ ઇઝ રિવિઝન, કે તમારી સ્પીડ હોવી જોઈએ. તમારી પાસે આપણે 22 PST છે, એટલે ઓલમોસ્ટ રોજ એક ટેસ્ટ હશે, એક ચેપ્ટરની. એમ સમજો, કોઈક નાના ચેપ્ટર હોય તો 2 હોય. તમારે ઘરે ગયા પછી 3 કલાક તમને મળે તૈયારીના, અને અહીંયા આગળ ટેસ્ટ સિવાયનો ટાઈમ તમે ગણો. તમે 7:30, 7:45 કામે લાગ્યા હો, 5:45 તમે છૂટતા હો, વચ્ચે લંચ ને બ્રેક ને બધું આવતું હોય, તો 8 કલાક એ મળતા હોય, તો 10 થી 11 કલાક તમને પ્રિપેરેશનના મળે છે. એમાં 1 થી 1.25 ચેપ્ટર તૈયાર કરવાનું છે. સો યુ હેવ, આઈ થિંક, એમ્પલ ટાઈમ. પૂરતો સમય છે. એમાં તમારે રિપીટ કેમ કરવાનું એ તમને સમજાવું છું. એક બે ફિઝિક્સના લેક્ચરથી સમજાવું. હું હોઉં તો કેમ રિપીટ કરું, કે તમે આ પાનું ખોલ્યું, ટાઇટલ વાંચ્યું કે બેઝિક પ્રોપર્ટીઝ ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ, વિદ્યુત ભારની મૂળભૂત લાક્ષણિકતાઓ. હવે આમાંથી જેટલા પોઈન્ટ છે, ધારો કે 5.1 એડિટિવિટી ઓફ ચાર્જીસ, કે ચાર્જને તમે એડ કરી શકો. તો આખું વાંચીને શું કામ છે? ઇફ યુ નો ધેટ કે ચાર્જને તમે સમ કે સબટ્રેક્શન કરી શકો, એનો સરવાળો કે બાદબાકી કરી શકો, તો પછી રિવિઝનમાં વી હેવ નોટ એઝ yet given a quantity to depth, એવા બધામાં નથી પડવાનું. યુ મસ્ટ અન્ડરસ્ટેન્ડ કે MCQ ક્યાંથી આવે. આ જગ્યાએ બાયોલોજીનું પેજ હોય તો ત્યાં તમારે વૈજ્ઞાનિકે કઈ સાઇલમાં રિસર્ચ કર્યું એ વાંચવું પડે. એવું ફિઝિક્સમાં ન વાંચવું પડે.
You understand? The subject wise, you must be smart enough as to where to focus upon, where to skip. પછી માની લો કે બીજો ચાર્જ ઇઝ કન્ઝર્વડ, તો તમને મિનિંગ ખબર હોય કે ચાર્જ છે એ કોઈ દી નાશ ન પામે, ક્રિએટ ન થાય. એ કદાચ એકમાંથી નેગેટિવ ચાર્જ બીજામાં જાય તો એ નેગેટિવ થાય ને આ પોઝિટિવ થાય, તો તમારે સમજાઈ ગયું, કન્ઝર્વેશન આવી ગયું. પછી અંદર વાંચવાની જરૂર નથી, છતાંય વાંચવો હોય તો જો આ બધા જ બોલ્ડ લેટરમાં લખેલા સેન્ટેન્સ છે, ફટાફટ નજર ફેરવીને આગળ નીકળી જવાનું. ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ, તમને ખબર છે કે એક નાનામાં નાનો ચાર્જ ને એના ઇન્ટીજર મલ્ટી પૂર્ણ ગુણાંકમાં ચાર્જ હોય તો અંદર વાંચીને શું કામ છે? આ કન્સેપ્ટ એ તો કહે છે. એટલે સો મેની કન્સેપ્ટ વિલ બી ઓલરેડી ક્લિયર. તો તમારે એમ કે મારી ડ્યુટી છે, મારે બધું રિપીટ કરવું પડે, હું ખોટું ન કરું, એવું નહીં કરવાનું. તમને બધાને એક્સ્ટ્રા અમુક કામ અમે આપવાના છીએ, તો આને સ્પીડથી રિપીટ કરી અને થોડુંક કલાક 2 કલાક એક્સ્ટ્રા શીટ તૈયાર કરવાની છે, અઘરા MCQ. એમાં ટાઈમ થોડોક આપવાનો છે. પછી માની લો કે આ બધા વર્ણન આવતો હોય, તમે અત્યાર સુધી વાંચ્યું, તમને ખબર જ હોય કે આ પાનું છે, મને ખબર છે, તો પાનામાં ક્યારેક આમ કરીને નીકળી જવાનું, આવડે છે ફેરવી નાખ્યું. અન્ડરસ્ટેન્ડ? પછી એ રીતે તમે આગળ લેક્ચર પણ હાલતે ટેક્સ એક્સરસાઇઝ આવે. ઘણી વખત તો ક્વેશ્ચન તમને ખબર જ હોય કે આ તો ક્વાર્કની માહિતી છે, મને ખબર છે. ન ખબર હોય ખાલી તમે જોઈ લો, 1-2 સ્ટેપ મૂકી દો કે આમ થાય. આખું સોલ્વ કરવા બેસવાની જરૂર નથી. સેમ્પલના અમુક ક્વેશ્ચન આખા સોલ્વ કરવાના, અઘરા હોય આખા સોલ્વ કરવાના, નહીતર બધું પચશે નહીં આ 8-10 કલાકની અંદર. સાવ સિમ્પલ વેમાં તમને શોર્ટમાં કહું તો એ વસ્તુ ગણીને સોલ્વ કરવાની જે વસ્તુ અમે ક્લાસમાં સોલ્વ કરાવી હોય. બીજી વસ્તુ જે તમને ક્લાસમાં સોલ્વ કરાવ્યા સિવાયની હોમવર્કમાં આપી હોય, એ ક્લાસમાં સોલ્વ કરાવ્યું હોય એના જેવા પ્રશ્નો હોય, એ સ્પીડે રિપીટ કરી નાખવાના. સમજ પડે છે? પછી આ થિયરી આખી ખબર હોય તમને કે ભાઈ ઇન્ડક્શન કઈ રીતે થાય, તો પછી અંદરનું ડિસ્ક્રિપ્શન વાંચવાની જરૂરિયાત નથી. ન ખબર હોય તો અંદર ટાઈમ આપો તમે. એટલે એવી રીતે રિવિઝન કરવાનું છે. પછી તમે આવી ગયા, કોઈ JEE એડવાન્સનો ક્વેશ્ચન છે તો ક્વેશ્ચન જોયો, મેથડ પહેલા આપણી રીતે વિચારવાની, ન યાદ આવે તો અંદર જોવાનું, નહીતર આગળ હાલતું થઈ જવાનું. પછી બીજું લેક્ચર આવ્યું, એના ટોપિક પ્રમાણે તમે પહેલા ટોપિક જોઈ લીધો, કુલમ્સ લો છે. હવે આનો આ 1 સ્લાઇડ, આ બીજી સ્લાઇડ, આ ત્રીજી સ્લાઇડ, આ ચોથી સ્લાઇડ, આ 5મી સ્લાઇડ, આ 6ઠ્ઠી સ્લાઇડ, આ 7મી સ્લાઇડ, આ 8મી સ્લાઇડ, ત્યાં સુધીમાં મૂળ 2 લાઈન જ છે કે ઇક્વેશન શું છે, એમાં ક્વોન્ટિટી બધી કઈ આવે, વચ્ચે મીડિયમ હોય તો શું કરવાનું, વેક્ટર હોય તો શું કરવાનું, પૂરું થઈ ગયું. તમને આવું જ બધું ખબર હોય, એટલીસ્ટ તમારા જેવા સ્ટુડન્ટને ખબર હોય. તો બોર્ડવાળા માટે બરાબર છે કે IMP છે તો એને લખીને પ્રિપેર કરવાનું. બાકીના જેટલા JEE અને નીટવાળા છે એને કન્ક્લુઝન, તારણ કાઢીને ફટાફટ આગળ પ્રોબ્લેમ સોલ્યુશનમાં જતું રહેવાનું. એક પછી એક ક્વેશ્ચન તમે લેતા જાઓ. હવે આવા બધા MCQ તમને ખબર જ હોય તો એને ક્રોસ જ કરતા જવાના. જેમાં ન યાદ આવે ક્યારેક તમે ક્વેશ્ચન જુઓ તો તમને યાદ આવી જાય કે આમ કરવાનું છે. એકવાર આખું મોડ્યુલ આ રીતે રિપીટ કરવાનું છે. આ રીતે એક પછી એક આગળ હાલતું જવાનું. બધા MCQ હોમવર્કમાં આપ્યા હોય, તમને ખબર જ છે કે કયા તમને હોમવર્ક આપ્યા ને કયા ક્લાસમાં સોલ્વ કરાવે. એ રીતે પસાર થઈ જાઓ બધા ક્વેશ્ચનમાંથી. અઘરા લાગે એ સોલ્વ કરતા જાઓ. અમુકમાં પાના ફેરતા જાઓ, અમુકમાં ખાલી પોઈન્ટ પૂરતી નજર ફેરવો, અમુક આખા ગણો. એ તમારે વ્યક્તિગત નિર્ણય લેવો પડે કે મારે કેવા પ્રશ્નમાં શું કરવાનું, તમને કેટલું રિકોલ થાય છે એના આધારે. આ રીતે આગળ પછી માની લો કે આ નોટ આવી કે વચ્ચે મીડિયમ હોય તો શું કરવું, તો ત્યાં છે જ આખું કન્ફર્મ કરી લેવાનું કે આ ટોપિક શું કહેવા માંગે છે. પછી વેક્ટર હોય તો એમાં અંદર જવાની શું જરૂર, તમને ખબર છે કે વેક્ટર વચ્ચે શું કરાય, યાદ છે ને તમને આ બધું? હે, આ ટોપિક હાલે એ ખબર છે ને? તમારી તો વાત થાય જ નહીં ને. પછી વેક્ટર વાળું ગયું. પછી માની લો કે આ બધા સિમ્પલ ક્વેશ્ચનો હોય જેમ જાણતા હો, પણ એ બધા જ માઇન્ડમાં ક્લિયર હોવો જોઈએ કે આવો ક્વેશ્ચન હોય તો આ મેથડ વપરાય, આવો ક્વેશ્ચન હોય તો આ મેથડ વપરાય. કારણ કે આ બધી એક પ્રકારે મેથડ્સ છે. એ પતે આ બધા ક્વેશ્ચન છે વાલીઓને. પછી આ નેક્સ્ટ લેક્ચર આવ્યું તો એમાં એકલા પ્રોબ્લેમ જ છે. તો એ બધા અઘરા પ્રોબ્લેમ હોય તો પાછા બધા જોવા પડે, અમુક ગણતાય રહેવા પડે, જેથી કરીને કેલ્ક્યુલેશનની સ્પીડ આપણી ચાલુ રહે. હવે સુપરપોઝિશન પ્રિન્સિપલ છે તો વાંચી શું કામ છે, પ્રોબ્લેમ સોલ્વ કરો ને. એક કરતાં વધારે ફોર્સ હોય તો શું કરવાનું, સમ કરવાનું. તમને આવડે જ છે, સીધા સમમાં જતું રહેવાનું. ભણાવ્યું ત્યારે એમ જ કર્યું હતું.
એ બધા પ્રોબ્લેમ તમે જોઈ લીધા. એટલે આમ લેક્ચર વાઇઝ એ રીતે તમે હાલો. લગભગ આ કેટલા લેક્ચરનું છે આ ચેપ્ટર? પેલું 13-14 લેક્ચરનું છે આ ચેપ્ટર. તો આઈ થિંક તમે અડધો કલાકમાં એક લેક્ચર પતાવવું પડે. ત્યારે તમે 7-8 કલાકમાં કરી શકો. તમને ખ્યાલ આવે છે? એટલી સ્પીડે આમાંથી પસાર થવું પડે. વાંધો નહીં, એમાં વાલીએ કંઈ બહુ ટોપિકમાં ચિંતા કરવાની નથી. અમારા છોકરા બધા શીખી લેશે. વાલીને એમ થાય ને કે આ હું માથે આવું હું ઓઢાડ્યું એમ થાય એને. અમુક કે હિન્દીમાં કેમ ઉપર લીટા કરે એની જેમ. એટલે આને હું જવા દઉં. હવે ઇમ્પોર્ટન્ટ જેટલું હોય એને હાઇલાઇટ કરતા જાઓ. અત્યારે તમે રિપીટ કરવા બેસો ત્યારે હાઇલાઇટર લઈને બેસો. અંડરલાઇન કરો, હાઇલાઇટ કરો, કંઈક નોટિંગ કરવાનું હોય એ કરો. સ્માર્ટ વર્કમાં શું રિવાઇઝ કરવાનું બરાબર ધ્યાન રાખજો. ઓનલી મોડ્યુલ રિવાઇઝ કરો. ઓર સાંભળજો, પહેલા જે પ્રિપેર કર્યું હોય એ, મતલબ ધારો કે એડવાન્સ વાળા બેઠા હશે, કોઈક રેફરન્સ બુક કરી હશે, કોઈક પીવાયક્યુ કર્યા હશે, તો રિવિઝન વખતે અગાઉ કરેલું છે એ જ રિપીટ કરવાનું છે. પછી ટાઈમ વધે તો અમે એક્સ્ટ્રા શીટ આપીએ તૈયાર કરવાની. બાકી પેપર જેટલા નીકળે છે ને એ પેપર સોલ્વ કરવાના. આવતા સોમવારથી લઈને છેલ્લે સુધી પેપરમાં જેટલા ક્વેશ્ચન ન આવડે એ એટલા બધા હજારો ક્વેશ્ચન થવાના છે કે તમારે કોઈ રેફરન્સ બુક જોવાની એસ જ જરૂર જ નથી પડવાની. કોઈ પ્રકારનો ડિજિટલ સપોર્ટ લેવાનો નથી. રિપીટ કરવા માટે હું મોબાઈલ જોઈ લઉં કે કોઈકનું બીજાનું સ્ટડી મટીરિયલ જોઈ લઉં, કોઈનું એક્સ્ટ્રા મટીરિયલ સિનિયર સગા સંબંધીનું હોય, એવા એકેમાં કોઈએ પડવાનું નથી. શું કામ એમાં આપણે પડવાનું નથી? પહેલેથી મેં વાત કરી. ટેસ્ટ પેપરમાંથી જ નવા ક્વેશ્ચન સોલ્વ કરવાના. આ લાસ્ટ પોઈન્ટ જોજો. આ રાઉન્ડ આખો 3.5 કલાકનો, 3.5 મહિનાનો, એમાં સિલેબસ જે અમે આપીએ એ કમ્પલસરી પૂરો કરવા. આ રાઉન્ડમાં એવું નહીં ચાલે કે ચેપ્ટર થોડુંક બાકી રહી ગયું, હવે નેક્સ્ટ રાઉન્ડમાં રિપીટ કરશું. કારણ સમજાવું છું. નેક્સ્ટ રાઉન્ડ સીધો 25 કે 50% સિલેબસનો આવશે. ત્યારે તો એક ચેપ્ટરને 20-20 મિનિટ જ માંડી મળશે. તો ત્યારે તો આમાં રિપીટ કર્યું એ જ રિપીટ કરવાનો ટાઈમ મળશે. એટલે પ્લાન યોર શેડ્યુલ. તમારે સોમવારે માની લો કે ફિઝિક્સ પત્યું એટલે મંગળવારે કેમેસ્ટ્રી હોય તો ઘરે જઈને 5-10 મિનિટ કેમેસ્ટ્રીનું મંગળવારનો સિલેબસ ખોલવાનો, પાના ફેરવી લેવાના, એક ટાઈમ ફ્રેમ નક્કી કરવાની કે આ ટોપિકમાં મારે એટલો ટાઈમ આપવો પડશે, આમાં એટલો ટાઈમ. તમારી પાસે કેટલા કલાક છે એ 2-4 દિવસમાં ખબર પડી જશે કે હાઉ મેની અવર્સ યુ ગીવ. ધારો કે તમે 10 કલાક આપતા હો તો તમારે કયા ટોપિકને કેટલો ટાઈમ આપવાનો એ તમે તમારી જરૂરિયાત મુજબ નક્કી કરો. એ એક પાનામાં નાનું એવી ચબરખી બનાવી જ નાખો, પછી કામ સ્ટાર્ટ કરો. એ ટાઈમમાં એ પતાવી જ દેવાનું. 1-8 કલાક સ્પેર રાખો. કદાચ થોડું ઘણું ન પત્યું હોય તો એ 1 કલાકમાં પતી જાય. સમજો છો તમે? આ કરીને પૂરું કરવાનું. હવે સાંભળજો, આમાં બધાની સ્પીડ સરખી ન હોય. પૂરું ન થાય તો શું કરવાનું? તો હું તમને ઓપ્શન આપું છું. મોડ્યુલ તો પૂરું કરવાનું જ. એક્સ્ટ્રા વસ્તુ છે એ ન થાય તો હાલશે. માની લો કે તમને એક્સ્ટ્રા શીટ આપીએ કે એક્સ્ટ્રા પીવાયક્યુ કરવાના હોય તો એમાં કંઈક બાકી રહી જાય તો ઓકે. સમજતી રીતે એક્સ્ટ્રા તો કોઈ એન્ડલેસ હોય છે, અમે આપીએ એ થઈ જાય તોય બાકી તો હોય જ. ક્લિયર બધું? હવે એક્ઝામની એક્સપર્ટાઇઝ એ એક સ્માર્ટ વર્કનો ભાગ છે. આપણે આ બધી ટેસ્ટમાંથી જેમ સબ્જેક્ટના એક્સપર્ટ થવાનું છે એમ એક્ઝામના એક્સપર્ટ થવાનું છે. હવે એક્ઝામના એક્સપર્ટ થવું શું કામ જરૂરી છે ને એમાં કેવી એક્સપર્ટાઇઝ મેળવવી એની થોડી મારે વાત કરવી છે. શું કામ એક્ઝામના એક્સપર્ટ થવું જરૂરી છે એ ગઈ સાલ જે નીટની એક્ઝામ જેણે આપી એને પૂછી આવું. આંધળું ક્યાં ગમે એને પકડશું ને એ તમને કહી દેશે કે 3 કલાકમાં કેટલી મિસ્ટેક એની કરી. મતલબ કે આવડતું હોય અને માર્ક આવે એની વચ્ચે જેટલો ગેપ છે એ બધો જ ગેપ એક્ઝામની એક્સપર્ટીઝનો અભાવ છે. અને એ લાર્જલી સાયકોલોજીકલ છે.
બિલીફ સિસ્ટમ ઉપર ડિપેન્ડ કરે. સ્વાર્થી આપણે કેટલા છીએ, ગોડ કોન્શિયસ આપણે કેટલા છીએ, એ બધા મેટર ઉપર ડિપેન્ડ કરે. કારણ કે નહીતર તો સીધી ફાળ જ પડે કે હવે મારું શું થશે, ત્યાંથી જ ગભરાઈ જાય. એટલે એક્ઝામને આપણે એક અનુભવ પ્રાપ્ત કરવાનું ટૂલ સમજવાનું છે. એક્ઝામને માર્ક લાવવાનું ટૂલ નથી સમજવાનું. અત્યારના માર્ક, છેલ્લી એક્ઝામના માર્ક માટેનું ટૂલ સમજવાનું. તમને કંઈ ડિફરન્સ સમજાય શું જે વાત કરું છું? જો ફોકસ આવતીકાલની કે આવતા સન્ડેના માર્ક ઉપર ગયું તો તમે છેલ્લે નીટ કે જેડબલઈના માર્ક માટે તૈયારી નથી કરતા. કારણ કે એને માટે તમારામાં જે તમારે આમૂલ પરિવર્તન કરવાનું છે એ તમે ચૂકી જશો અને શોર્ટ ટર્મ ગોલમાં જો તમે ખેંચાઈ જશો. એક ટાઈમ મેનેજમેન્ટ શીખવાનું છે. બીજું ડિસિઝન મેકિંગ, નિર્ણય લેવાની શક્તિ. આ પ્રશ્ન કરવો ન કરવો, છોડવો, કયું સેક્શન પહેલા કરવું, છોડવું વગેરે. ત્રીજું ઇમોશનલ સ્ટેબિલિટી. અને ચોથું મિસ્ટેક આઈડેન્ટિફિકેશન. આ મિસ્ટેક આઈડેન્ટિફિકેશન પેપર પત્યા પછી કરવાનું આવે. એટલે પહેલા 3 વસ્તુ તમે સમજી લો. તમારી પાસે 5 થી 10 મોક ટેસ્ટ જાય ત્યાં ક્લિયર હોવું જોઈએ કે મારું આ સબ્જેક્ટ આટલી મિનિટમાં પતવો પડે, આ સબ્જેક્ટ આટલી મિનિટમાં પતવો પડે. અમે તમને વિદ્યાર્થીઓને કહ્યું છે, નીટવાળાની સમજાવેલું છે, જેઈ વાળાની સમજાવ્યું, બોર્ડ ગુજકેટવાળાની સમજાવ્યું છે. પણ એ વસ્તુ તમારા મસલ મેમરીમાં આવી જવી જોઈએ. માની લો કે નીટ માટે કહ્યું હોય કે 45 થી 50 મિનિટમાં બાયોલોજી પતવું જોઈએ, તો 55મી મિનિટ થાય ને ત્યાં અંદરથી એલાર્મ વાગવો જોઈએ. છેક 1.5 કલાકે ખબર પડે કે ઓહો બાયોલોજીમાં 1.5 કલાક વહી ગઈ. આવું ના, તો આપણે એક્ઝામનો અનુભવ મેળવો નથી. એટલે સતત એ ધ્યાન રાખવાનું. ડિસિઝન મેકિંગ મીન્સ શોર્ટ. ધારો કે તમે નક્કી કર્યું જેડબલઈની અંદર પહેલા કેમિસ્ટ્રી લેશું, પછી ફિઝિક્સ, પછી મેથ્સ. આ અમારી સ્ટ્રેટેજી હોય. નીટવાળા હોય તો પહેલા બાયોલોજી, પછી કેમિસ્ટ્રી, પછી ફિઝિક્સ. હવે પહેલો જ સેક્શન અઘરો નીકળ્યો તો નિર્ણય લેવો પડે ને કે બીજામાં જઈએ. હવે એ સેક્શન તમે પકડ્યો, 5-10 ક્વેશ્ચન સહેલાઈ નીકળ્યા, પછીના 2-4 અઘરા નીકળ્યા, તો એને છોડવા પડે. આખો સેક્શન ન છોડવો પડે. કોઈ ક્વેશ્ચન લેવાઈ ગયો કે મને આવડે એમ છે, લીધા પછી ખબર પડી કે આમાં તો અટવાના છે, તો એ વખતે એને છોડવો પડે. આવા જે નિર્ણયો લેવાના હોય એ નિર્ણયની એક્સપર્ટાઇઝ કેળવવાની. તમે જ લઈ શકો નિર્ણય. ત્યાં આગળ બીજું કોઈ દુનિયાની વ્યક્તિ તમને હેલ્પ ન કરી શકે. હવે એ નિર્ણય લેતી વખતે ઇમોશનલ સ્ટેબિલિટી રહે છે કે નહીં. ધારો કે ગઈ નીટની એક્ઝામ અઘરી હતી, બધા પહેલા બાયોલોજી ઉપાડ્યું. બાયોલોજીના થોડા ક્વેશ્ચન કર્યા એટલે ખબર પડી કે આમાં તારું ટ્વિસ્ટિંગ કર્યું છે, આમથી આમ બધી વસ્તુ. એટલે માણસે નિર્ણય લીધો હોય કે પહેલા તો એક ક્વેશ્ચન છોડ્યો, બીજો છોડ્યો, ત્રીજો, 5-7 છોડે. તો છોડવાનો એની નિર્ણય લીધો, ડિસિઝન મેકિંગ સારું છે, પણ ત્યાં ગભરાઈ ગયું તો ઇમોશનલ સ્ટેબિલિટી સારી નથી, તો આગળનું પેપર બગડે. સમજ પડે છે? ડિસિઝન મેકિંગ શુડ બી ઇમોશનલેસ. જેમ એક ડૉક્ટર કોઈ પેશન્ટ ઉપર સર્જરી કરતા હોય અને એના પેશન્ટ હોય, હી ઇઝ એ પ્રોફેશનલ, તો એને જે નિર્ણય લેવો પડે કે એમાંથી કોઈ એક નાનું એવું આંતરડું કાપી નાખવું પડે એમ છે, કે કોઈ જગ્યાએ કંઈક પેસમેકર મૂકી દેવું પડે એમ છે, કે વધારાની કોઈ દવા આપી દેવી પડે એમ છે, કે એમાંથી કોઈક રિસ્ક પણ મોટું ક્રિએટ થતું હોય, પણ એ ઇમોશનલી સ્ટેબલ રહે છે તો એ બેસ્ટ નિર્ણય લેશે. અને ઇમોશનલી ડિસ્ટર્બ થઈ જશે તો એ ક્રિટિકલ થિંકિંગ વગરનું નિર્ણય હશે. પછી આવડતું હશે એવું કેટલી વસ્તુ ભૂલી જશે, ઉતાવળા થઈ જાય, ઘાંઘા થઈ જાય, ખોટી ટીક કરી જાય, ખોટા કેલ્ક્યુલેટિવ મિસ્ટેક કરે. ટૂંકમાં યોર માઇન્ડ ગોઝ આઉટ ઓફ કંટ્રોલ. હવે તમને એ સમજાય છે કે ઇમોશનલ ઇન્સ્ટેબિલિટી શું કામ આવે છે? કેન એનીવન સે? કોઈ માણસ ઇમોશનલી ડિસ્ટર્બ શું કામ થઈ જાય? કે માની લો કે પહેલો બાયોલોજીનો પહેલો વિભાગ અઘરો નીકળ્યો ને એ બદલીને બીજા વિભાગમાં જાય છે, તો બધા કાંઈ સ્ટેબલ નહીં રહેતા હોય. એ એટલા માટે ઇમોશનલી અનસ્ટેબલ થઈ જાય છે કે એ રિઝલ્ટ આર એટેચ છે, એ સ્વાર્થી છે, અને સ્વાર્થને કારણે એ ભયભીત થયેલો માણસ છે.
ભયભીત થયેલો માણસ છે એટલે એને એમ જ લાગવા મને કે મને હવે ફલાણી જગ્યાએ નહીં મળે તો ત્રાસકો પડ્યો એટલે ગયું. આ બધું વાવ્યું કોણે? કોણે એવું સાબિત કરી દીધું છે કે એક્સ ફિલ્ડમાં જ સુખ રહેલું છે, કે એક્સ ટકામાં જ સફળતા રહેલી છે કોઈ જગ્યાએ પ્રમાણ? તમે એમ કહો કે આટલા ટકા હોય ને આ કોલેજ હોય તો જ સફળ છે, સારું છે, પણ એ જ સફળતા છે તો તમારી સામે કાઉન્ટરમાં હું સેંકડો ઉદાહરણ આપી શકું, એ જ કોલેજમાંથી બેકાર રખડતા હોય અને જ્યાં કોઈ ન જતું હોય એવી કોલેજમાંથી એવી જગ્યાએ પહોંચ્યા હોય કે તમે જેને સ્ટાન્ડર્ડ કોલેજ કરતો હોય એ બધા એને ત્યાં નોકરી કરતા હોય. આવા અનેક એક્ઝામ્પલ આપણે જોઈએ છીએ. સફળતા તો એમાં છે ને, સફળતાની ગેરંટી ટકામાં નથી, સફળતાની ગેરંટી આવા વ્યક્તિત્વમાં છે કે કમ વોટ મે આઈ વિલ બી સ્ટેબલ. એટલે એ ઇમોશનલ સ્ટેબિલિટીની તમારે થશે, હજી પ્રેક્ટિસ કરવાની છે. આ મોકમાં આવું થાય તો નેક્સ્ટ મોકમાં ટાઈમ મેનેજમેન્ટ મારું સુધરવું જોઈએ, નેક્સ્ટ મોકમાં ડિસિઝન મેકિંગ મારું સુધરવું જોઈએ, નેક્સ્ટ મોકમાં ઇમોશનલ સ્ટેબિલિટી મારી સુધરવી જોઈએ, નેક્સ્ટ મોકમાં મિસ્ટેક મારી ઘટવી જોઈએ, નેક્સ્ટ મોકમાં માર્ક સુધરવા જોઈએ. એ જ આપણે ધ્યાન રાખીને બેસીએ છીએ. હું એગ્રી, માર્ક સુધરવા જોઈએ. ક્યારે સુધરે કયો છે? જ્યારે એનું ટાઈમ મેનેજમેન્ટ સારું હોય, જ્યારે એનામાં ડિસિઝન મેકિંગ સારું હોય, જ્યારે એનામાં ઇમોશનલ સ્ટેબિલિટી સારી હોય, જ્યારે એ પોતાની મિસ્ટેકને આઈડેન્ટિફાઈ કરીને એને સુધારવા માટે સારી કોશિશ કરે, અને જ્યારે એ તૈયારી કરે ત્યારે આવું એક્ઝામની બહાર આવ્યું ત્યારે પણ એ પાછો ફ્રેશ હોય, એને એક્ઝામનો સ્ટ્રેસ ન હોય. એટલે આ રિક્વાયરમેન્ટ છે. હું વારંવાર કહું છું કે પરિણામની સામે ન જોવો. એ એટલા માટે જ કહું છું કે તમે પરિણામ લઈને છાતી ઠોકીને બજારમાં નીકળી શકશો, તમારે નીચા જોયું નહીં થાય. ડોન્ટ ફોકસ ઓન માર્ક્સ, ફોકસ ઓન મિસ્ટેક્સ એન્ડ એક્સપિરિયન્સ. એવરી મોકમાં એ જ ટ્રાય કરો કે મેં આ મોકમાં કરેલી મિસ્ટેક આવતી મોકમાં હું ઓછી કરું. આ મોક કરતા આવતી મોકમાં મારો એક્સપિરિયન્સ ઇમ્પ્રૂવ થયો કે નહીં એની ઉપર જ ફોકસ કરો. આ તમે જેટલું કરી શકશો એટલા તમે વધારે સફળ થશો. અને આમાં મારે પેરેન્ટ્સનો સહયોગ જોઈએ છે. પછી પ્યોર વર્કની અંદર પ્યોર બોડી. ઇમ્પોર્ટન્સ એનું શું છે? કારણ કે આ ભણવાનું કામ છે. તમારી હેલ્થ સારી હશે તો જ એનર્જી સારી રહેશે, તો એનર્જી સારી છે તો જ તમારું ફોકસ, મેમરી, આ બધી વસ્તુ, ક્રિટિકલ થિંકિંગ, તમારામાં પોઝિટિવિટી, એનર્જી વગેરે વસ્તુ રહેશે. એટલા માટે મેં ફિઝિકલ એક્સરસાઇઝને ફરજિયાત કીધું છે. એટલા માટે ફૂડ ઉપર મેં ફોકસ કરાવ્યું છે. એટલા માટે ઊંઘની નિયમિતતા અને પ્રમાણ મેં કહ્યું છે. એટલા માટે મેં વિટામિન્સનું કહ્યું છે. અને એટલા માટે દરેક બાબતમાં રેગ્યુલારિટીની વાત કરી છે. આટલું કરશો તો ટકા લાવવા માટે લાયક મશીન બનશે. પછી પ્યોર માઇન્ડ, કારણ કે આ માઇન્ડનું વર્ક છે. પ્યોર માઇન્ડ માટે તમને સિમ્પલ ટિપ્સ આપું, મોટા ભાગનાને છે જ તે પ્યોરિટી. પુશ આઉટ નેગેટિવ થોટ્સ. નેગેટિવિટી ઘટાડો અને પુલ ઇન પોઝિટિવ થોટ્સ. જેટલું અંદર નુકસાનકારક છે એ બહાર કાઢો માઇન્ડમાંથી. કઈ વસ્તુ નુકસાનકારક હોય? ઈર્ષ્યા, ક્રોધ, ગુસ્સો, એટેચમેન્ટ ટુ રિઝલ્ટ પર્ટિક્યુલરલી. બહુ અઘરા ટાસ્ક હું તમને સોંપી રહ્યો છું, બટ આવશ્યક છે. સ્વાર્થ કાઢો. આપણે બધા એ જ ક્વેશ્ચન પૂછીએ જ્યારે કોઈ પણ ધર્મ દુનિયાનો, એ નિષ્કામ કર્મ ઉપર જ તમને ફોકસ કરે છે. આ રસ્તે કે ઓલે રસ્તે. એ એમ જ કહે છે કે બીજાના ભલા માટે તમે કર્મ કરો.
નિષ્કામ કર્મ પણ કહે છે અને સર્વજન હિતાય કર્મ કરવાનું કહે છે. અને તેમ છતાંય આપણે ધાર્મિક ખૂબ હોઈશું, આ દિશામાં આપણે પ્રોગ્રેસ નથી કરતા. સાચો ધાર્મિક, સાચો આધ્યાત્મિક તો એ કહેવાય ને કે ભગવાનના સંદેશને નજીક જઈને જીવે. તો બધા જ ધર્મોના ભગવાનનો સંદેશ એ જ છે કે તું કર્મ કરવા ખાતર કર્મ કર, ફળ તને હું આપીશ. ડુ યોર બેસ્ટ. અને ઈ કર્મમાં બીજાને મદદરૂપ કરવાનો ભાવ રાખ. દુનિયાનું બધું જ ક્રિએશન છે એ બીજાને મદદરૂપ થવા માટે છે. એમાં પોતાનું આવી જ જતું હોય. પછી સેન્સ ગ્રેટિફિકેશન, આ નેગેટિવ વસ્તુ છે. આપણી ઇન્દ્રિયો જે માગે એ આપ્યા કરવું. એને મોબાઈલનું મન થતું મોબાઈલ આપવો, એને બહારનું ખાવાનું મન થતું એ આપવું, એને ટીવીનું મન થતું એ આપવું, એને આળસ કરવાનું પડ્યા રહેવાનું મન થતું એ આપવું. આ કોઈ જીવન નથી. ઉન્નતિ તો જ થાય કે યુદ્ધ થાય અંદર. જીવન જ્યારે જીવાતું હોય ને ત્યારે પ્રોગ્રેસ નથી થતો. જીવન જ્યારે લડાતું હોય ત્યારે જ પ્રોગ્રેસ થતો હોય છે. સમજાય છે તમને? પ્રોગ્રેસ કરવાનું કામ. ઇવન એક વૃક્ષ ઉછરી રહ્યું એની સાબિતી એ જ છે કે અંદર ભીષણ જંગ હાલી રહ્યો છે, એના સેલનું ડિવિઝન થઈ રહ્યું છે, ગ્રોથ થઈ રહ્યું છે. ગ્રોથ તો જ થાય કે એક યુદ્ધ હાલતું હોવું જોઈએ. તો નોર્મલ જીવન જીવવાનું નથી તમારે. તમારા શોખ અત્યારે નથી પૂરા કરવાના. તમે જિંદગીભર તમારા શોખ પૂરા કરી શકો એ માટે અત્યારે તમારા શોખને તમારે ડામી દેવા પડે. તમારા સેન્સીસ, તમારી ઇન્દ્રિયોની ઈચ્છાઓને તમારે શમાવવી પડે. ભગવદ્ ગીતામાં બહુ સુંદર કહ્યું છે કે તમે જો તમારો કંટ્રોલ કરી શકો મનનો, તો એ તમારું શ્રેષ્ઠ મિત્ર છે. બંધુર આત્મનો આત્મનઃ. અને જો તમે એના ઉપર નિયંત્રણ ન લાવી શકો તો એ તમારો સૌથી ખરાબ દુશ્મન છે. હવે આમ ઘણી વખત તો એક એક લાઈનમાં આખો સાર જિંદગીનો આવી જતો હોય. આપણે થાય એટલી કોશિશ કરવાની છે દોસ્તો, કંટ્રોલ કરવાનું. બધા એ જ કરતા હોય. આ તો તપ છે એક પ્રકારનું. ભણવું એ કઈ થોડું કે લક્ઝરી લાઈફ છે. અને એમાં તમારા જેવાને વધારે સિદ્ધિ હાંસલ કરવી છે. તો એવી બધી વસ્તુ નેગેટિવ જેટલું છે આપણને પાછળ ઠેલે. ઇવન ચિંતા હું થશે તો એ કાઢી નાખો, ભગવાન કરશે એ થશે. કમ્પેરિઝન. તમને પોતાને ખબર છે કે તમારી અંગૂઠાની એક છાપ દુનિયામાં કોઈની હારી મળતી નથી આવતી. તમારા ટકા કઈ રીતે બીજાની હારી સરખા હોય છે? આટલું સિમ્પલ સત્ય નથી સમજાતું. વાલી પૂછે તારા કેટલા માર્ક આવ્યા, આ એમ કહે કે મારે નીટની અંદર 450 આવ્યા, ત્યારે એને વાંધો ન હોય. અને વાલી પાછા પૂછે તે પછી ઓલા પિંકેશને કેટલા આવ્યા એના રૂમ પાર્ટનરને, એટલે ઓલો એમ કે એને 520 આવ્યા. પછી વાલીની કેમિસ્ટ્રી આખી બદલાય. તો આવું કેમ થયું? બસ પ્રોબ્લેમ ન્યા છે. અને એવું ન થાય ને તો એને ઈ કમ્પેરિઝન ગયા વર્ષે ક્યાં અટક્યું હતું, એનાથી આપણે કેટલા છેટા છીએ. હાથે કરીને ઘરમાં બેઠા બેઠા એકે વાલી આ છોકરાનું ફિઝિક્સનું સૂત્ર યાદ રાખવાના નથી, એકે એનું હોમવર્ક કરી દેવાના નથી, એકે એને બદલે ટેસ્ટ આપી દેવાના નથી. ખોટા એની ઉપર હું કામ ટોપલા ઢોળો છું ટેન્શન? એ બિચારા મહેનત કરે જ છે. પોઝિટિવ થોટ્સ અંદર લાવો. પોઝિટિવ થોટ્સમાં છે ને એક સૌથી એક મિરેકલ વસ્તુ છે, ગ્રેટિટ્યુડ ફોર ઓલ, ગ્રેટિટ્યુડ ફોર વોટ યુ હેવ. હંમેશા તમે દિવસમાં 10 લોકોના સંપર્કમાં આવ્યો હો તો એમાંથી 8 લોકોમાંથી તમને કંઈક ફાયદો જ થયો હોય, તમને કંઈક એની મદદ જ કરી હોય. તો આપણે કોને ફોકસ કરીએ કે ઓલા 2 જણા આપણને કંઈક આપણી ધારણા કરતા આપણી હારી અલગ બિહેવ કર્યું. અને એટલે આપણે જે ગ્રેટિટ્યુડનું ફિલિંગ અંદર રહેવું જોઈએ, એક હેપીનેસનું પીસનું ફિલિંગ રહેવું જોઈએ. નથી સતત એમ જ થાય આ આવા છે ને ઓલા તેવા છે ને, બસનો ડ્રાઈવર આવો છે ને, રસોઈ બનાવવાનો રસોઈયો આવો છે ને, પીરસવા વાળો માણસ આવો છે ને, સુપરવાઇઝર અમારા આવો છે, ફલાણા ટીચર આવે છે ને, મારો રૂમ પાર્ટનર આવો છે ને, મારા ક્લાસમેટ આવા છે ને. એકલું આ જ કર્યા કરે. તમે કોકદી કોક ઉત્કૃષ્ટ સફળ થયેલા રિયલાઇઝડ પર્સનની હારી અડધી કલાક બેસો તમને ખબર પડે. They have never complained at all. અને એની સાપેક્ષે આપણું તમે જો કેટલી બધાને દુઃખ હોય યાર.
બધાને તકલીફ થતી હોય, બધાને કોકની સાથે વ્યવહાર કરીએ એમાં અપેક્ષા કરતા વિપરીત વસ્તુ થતી હોય. રોન્ડા બર્નની ધ મેજિક બુક છે, ગુજરાતીમાં એનું ચમત્કાર કેવું બુકનું નામ છે, ચમત્કાર કે જાદુ કે કંઈ મને નામ યાદ નથી. ધ મેજિક બુક છે. એમાં આ ગ્રેટિટ્યુડ ઉપર તમે કોઈ વાંચી હોય તમને ખબર હશે, બહુ અદ્ભુત સાયન્સ કીધું છે કે તમે રોજ 10 ગ્રેટિટ્યુડ લખો. તમે તમારા કરવે પ્રેક્ટિસ કરો. તમારી છેક નીટ જેડબલી સુધી ફરિયાદો નીકળી જશે. રોજ સાંજે જઈને એક નોટની અંદર 10 ગ્રેટિટ્યુડ લખવાના કે થેન્ક યુ મમ્મી, તે આજ મને સરસ રસોઈ ખવડાવી. થેન્ક યુ ફલાણા સાહેબ, તમે આજ મને સરસ ડાઉટ સોલ્વ કરાવ્યો. થેન્ક યુ ફલાણા ભાઈ કે તમે આજ મને સરસ દાળ ઢોકળી ખવડાવી. એ તમે ગોતો તો થેન્ક યુ કહેવાના કારણો તમને મળે જ. ગોતીએ છીએ ઓલ્યું. અને એનું નેક્સ્ટ સ્ટેજ કયું આવે એ તમને કહું કે એ ગ્રેટિટ્યુડમાં તમને ન મળ્યું હોય એનું ગ્રેટિટ્યુડ ફીલ કરો. ધારો કે તમે વિચાર્યું કે મારે બીજે મેડિકલ એડમિશન લેવું, તમે વિચાર્યું કે મારે ધીરુભાઈ અંબાણીમાં એડમિશન લેવું કે આઈઆઈટીમાં એડમિશન લેવું, તો ડેઈલી ભગવાનનો આભાર માનો. તમે વાંચતા હોય ત્યાં થેન્ક યુ ગોડ કે તારે કારણે મને અહીંયા એડમિશન મળી ગયું. થેન્ક યુ ગોડ કે મને આટલા માર્ક આવી ગયા. એવું લખી નાખો. અને સવાર સાંજ જ્યારે સવારે ઉઠું થતા હોય, રાત્રે સૂવું થતા હોય, ત્યારે સબકોન્શિયસ માઇન્ડ એક્ટિવ હોય. એ વખતે તમે એવું ફીલ કરો કે મને આ મળી ગયું. વિઝ્યુલાઇઝ કરો કે તમે એ કોલેજમાં હો, ત્યાંના ફંક્શનોમાં તમે આંટા મારતા હો. सी दिस इज लॉ ऑफ अट्रैक्शन. पूरी कायनात काम पे लग जाएगी आपको वहां पे पहुंचाने के लिए. फरियाद न करो જ્યાં હોય ત્યાં. નેગેટિવિટી ઉપર ફોકસ ના કરો. ગ્રેટર ઓબ્જેક્ટિવ રાખો. મેં કહ્યું એમ બીજાના ભલા માટે ભગવાને મને કામ સોંપ્યું, કામ કરું છું, એ મને આપશે, એમાં હું ખુશ છું. આ રીતસરનું ફીલ કરો, આને જીવો, આની એક્ટિંગ ન કરો. માતા પિતા પણ રિસ્પેક્ટ ફોર ઓલ, એટલે તમને ફરિયાદ જ ન કરી. જેવું કોક પ્રત્યે તમને સહેજ નીચી ભાવના થઈ એટલે તમને ખબર પડે લોસ કેવો જાય છે. એના જીવનમાંથી શીખવાનું સ્ટોપ થઈ જાય. શીખવાનું ઝાડ પાંદડામાંથી હોય, કૂતરા બિલાડામાંથી હોય. હવે રિસ્પેક્ટ જાય એટલે શીખવાનું સ્ટોપ થાય, કારણ કે તરત ટીકા નીકળે, આ તો આવા છે તેવા વગેરે. હેવ સેલ્ફ કોન્ફિડન્સ. સેલ્ફ કોન્ફિડન્સ એ કોઈ વેચાતો ન મળે, એને તમારે રોજે રોજ સંવર્ધિત કરવો પડે. અને તમારી આઈડિયોલોજી, તમને જેટલું આવડે એનો કોન્ફિડન્સ રાખો. નહીં આવડે હું શીખીશ, મેં બીવાની શું જરૂર છે? અને શીખવા હું પ્રયત્ન કરું છું. કદાચ મારી કેપેસિટી હશે ને ભગવાનની ઈચ્છા છે તો મને આવડશે. ડરનું કારણ ક્યાંય નહીં બનવું જોઈએ. પ્યોર થિંકિંગ કા મતલબ કર્મણ્યવાધિકાર સ્થિમાં ફલેશ. બધું ટેન્શન ભગવાન ઉપર છોડી દો. ફોકસ ઓન ડ્યુટીઝ, not on results. Have faith in God. મોટા ભાગે આપણે વધારે એજ્યુકેટેડ માતા પિતા હોય, બાળકોના ઉછેર વધારે એથિસ્ટ કર્યા છે. ધર્મ ને ભગવાન ને શાસ્ત્ર ને પૂજાપાઠ ને સંકીર્તન ને એ બધી વસ્તુને આપણે એક નોન સાયન્ટિફિક અને સુપરસ્ટિશિયસ ગણી લીધું છે. અંધશ્રદ્ધા, દેશીપણું, આધુનિકતાથી જ્યારે એ અગેન્સ્ટ હોય એવું આપણે સમજી બેઠા છીએ. તમારી વાત નથી થતી, જનરલ વાત હાલે છે. એને કારણે જે આખું વિશ્વ જે ચલાવી રહ્યા છે એના પ્રત્યે આપણે ક્યારેય થિંકિંગ જ નથી આવતું. એટલે એ ગોડ કોન્શિયસનેસ બાળકોમાં ડેવલપ કરવા અમે કોશિશ કરી રહ્યા છીએ. એટલે જ આ મંદિરની સ્થાપના કરી. અહીંયા ડેઈલી પ્રાર્થના થાય, આરતી થાય, સંકીર્તન થાય, નાના મોટા અમે ઉત્સવો કરીએ, બાળકોના ટાઈમ બગડે નહીં એ રીતે. એની સાથે એ બધા પ્રકારની વાતો થાય. આપના ઘરોમાં પણ આ બધું વાતાવરણ હશે જ તે. અને નાના મોટા સેમિનારથી ઘણા બધા ઘરોમાં એવા પરિવર્તનો પણ આવ્યા હોય. અંધશ્રદ્ધા નહીં, ગોડ પાસે એ માટે નહીં જવાનો કે આપણી ઈચ્છા પૂરી થાય. ગોડ પાસે એ શક્તિ માગવાની, મને સદબુદ્ધિ આપ કે હું મારું કર્તવ્ય કરું, બાકી તું મને આપે એમ હું ખુશ છું. આપણી ઈચ્છાની પ્રાયોરિટી નહીં રાખવાની. એ ગોડ કોન્શિયસનેસ નથી. પેરેન્ટ્સ માટે જે મિનિમમ ટેક અવે છે, મેં કીધું હતું ને, હું તમને લાસ્ટમાં એક સ્લાઇડમાં કહીશ કે પેરેન્ટ્સે અહીંથી કેટલું લઈને જવાનું છે. એ હવે આવે છે.
એફર્ટ બાળકનો ઓબ્ઝર્વ કરો, માર્ક નહીં. આ પહેલું ટેક અવે. અત્યારે હાજર છે એ માતા પિતા કન્વિન્સ છે ખરા આનાથી કે એને હજી અંદરથી ચિંતા રહે છે પિતાશ્રી? કેટલા એવું દ્રઢપણે કરશે કે હું ભાઈ મારું બાળક એના નિયમિત વાંચે છે કે નહીં એ જોઈશ, પછી માર્ક જે હોય કેટલા એવું એટલો સપોર્ટ કેટલા પેરેન્ટ્સ કરશે? ઓકે, ગુડ. તમને હું અમારા એક્ઝામ્પલ દઉં કે જ્યારે ઉમંગ સરને મારી ડોટર ઉમંગ સરના 2 બાળકો અહીંયા નીટમાં ભણતા હતા. અમે અમારા ઘરમાં એવો વ્યવહાર રાખ્યો હતો કે ક્યારેક મેસેજમાં માર્ક તો આવતા હોય, બાળકની સાથે અમે ક્યારેય એના માર્કની ડિસ્કશન નથી કરી, પણ એની ગેરહાજરીમાં પતિ પત્નીઓએ ડિસ્કશન નથી કરી. અમે એટલા બધા આ બાબતને લઈને સેન્સિટિવ છીએ કે બાળક ઉપર કેટલું આવે. ઘણા તું ઘરનો ડખો અહીંયા લાવમાં, આમ અહીંયા પાછા તરત ઘરના હોય ઠોહાવે. હું તમને કહેતી હતી ને, એ આપણે નથી કરવાનું. બધા હારા માટે જ કરતા હોય. એ ચિંતા વ્યાજબી પણ છે, પણ હવે એટલું જાણ્યા પછી હવે ચિંતા નહીં કરીએ તો ફાયદો થશે એટલે કહું છું. પછી બીજું તમારે એ કરવાનું છે કે એની ઊંઘ, ખોરાક, એક્સરસાઇઝ, વિટામિન્સ એટલું સંભાળ તમે રાખો. એ અમારથી નહીં થઈ શકે એટલું તમારે કરવાનું છે. નો કસરત કરે ને તો તમારે અહીંયા મેન્ટર ટીચરને પીઆરઓને કહી દેવાનું. પછી તો અમે છીએ એ છે, પછી બધું પતી જાય. તમારે ખાલી કહેવાનું કામ કરવાનું અમને, એને પહેલા સમજાવી જોવાના. આટલો સપોર્ટ કેટલા વાલી આપશે? ઓકે, વેરી ગુડ. એ બહારનું ખાવાનું કે ને આપણે સ્ટોપ જ કરવું છે, એમાં રિલેક્સેશન નથી દેવું. તમે ઘરમાં બનાવી દો બધી આઈટમ. તમારે મારી બેનને ન આવડત મારા ભાઈને કહેજો, ઓલો નામ જ નહીં લે જિંદગીમાં એ આઈટમ ખાવાનું. ઓબ્ઝર્વ મૂડ ઓફ લર્નિંગ, એ ઓબ્ઝર્વ કરવાનું અને એની ડિસ્કશન કરવાની. બેટા કેમ તું આજ વારા ઘણી ઊભા થા છો? કેમ તારો મોઢું આજ પડી ગયેલું છે? એ ચર્ચા કરો. અને તમે આજ મેં જેટલા ભાષણ દીધા એવા ભાષણ દો. કર્મણ્ય વાધિકારસ્તે માં ફલેશુ, કદાચ આપણે ચિંતા કરવાની. તું કર્મ કર, ભગવાન જે લખ્યું છે એ થશે. મને પૂરો ભરોસો છે, મને ગૌરવ છે કે યુ આર ડુઈંગ યોર બેસ્ટ. આમાં પોઝિટિવ એફર્મેશન આપવા જોઈએ. પછી છતાંય તે મૂળ 2-4 દિવસમાં ન સુધરે તો ઇમિજિએટલી અમને જાણ કરવાની. પછી વધારે ખેંચવાનું નહીં, કારણ કે આવું કારક થાય. 8 મહિનાનો ટાઈમ છે. અમે એનું કાઉન્સેલિંગ કરશું. પ્લીઝ ડોન્ટ એડવાઇઝ એની સ્ટ્રેટેજી. જો આ ધ્યાન રાખજો, આપ એજ્યુકેટેડ પણ હશો. અમે અહીંથી એને રોજે રોજ સ્ટ્રેટેજી માઇન્ડમાં નાખતા હોય કે આમ કરવાનું, આમ નહીં કરવાનું. તમે અલગ નહીં કહેતા કાંઈ. અને બાળકો તમને રિક્વેસ્ટ છે કે પેરેન્ટ્સ અલગ એડવાઇસ કરે તો એમને એમ કહેવાનું કે મારા મેન્ટર ટીચર હારી વાત કરી લો, બાકી એ કે એમ જ હું કરવાનો છું. એમ નહીં કહેવાનું તમે કેમ નહીં કરવાનું જ તે, પણ એમ કહેવાનું નહીં. મે બી કે અમારા કરતાં સારું સજેશન આવે વાલીમાંથી, એવી વાત નથી. પણ મારો અહીંયા એમ વિનમ્રતાથી કહું છું કે 2 એડવાઇસ ન થાય છે. બાળક ફોકસ રહીને કામ કરે. મોબાઈલ એલાઉ કરવાનો નથી, અને ડાઉટ સોલ્વ કરવાને લેક્ચર જોવા માટે તો નથી જ આપવાનો છે. તમારા મોબાઈલ વગર રહેવાય નથી કહેવાનું કે મને ગીત સાંભળવા માટે 15 મિનિટ આપો મોબાઈલ. ખોટું ઓલું નહીં કરવાનું, મારે ડાઉટ સોલ્વ કરવા છે, એ માટે અમે અહીંયા છીએ. આમાં મારે ઊંડું નથી જવું, પણ આખી દુનિયા હવે આ દિશામાં જઈ રહી છે કે સ્કૂલની અંદર મોબાઈલ કે ટેકનોલોજીનો ઉપયોગ ના થાય અને એ લોકો પોતાનું મગજ વાપરીને ભણે. એમાં ડિસ્ટ્રેક્શન થાય. કોઈ આપણા બાળકો કોઈ એમાં ખોટું નથી કરતા, પણ આપણે આ નથી કરવાનું એટલે સમજી જાઓ. જ્યારે એવું લાગે ત્યારે મેન્ટર ટીચરનો તમે કોન્ટેક્ટ કરો, પીઆરઓનો કોન્ટેક્ટ કરો. અમારું હવે કામ એ જ છે 8 મહિના સુધી કે બાળકોના જે કાંઈ પ્રોબ્લેમ હોય એ સબ્જેક્ટના કે મેન્ટલ કે બીજા કોઈ પણ વૈચારિક, એ અમારે સોલ્વ કરવા. આ મુખ્ય આપણો આજની આખી ચર્ચાનું નિચોડ. બ્રોડલી સ્પીકિંગ, તૈયારી પ્યોર કરવાની છે, અને એ પ્યોર તૈયારી માટે કામ ઉપર ફોકસ કરવાનું છે, ટેસ્ટના અનુભવ ઉપર ફોકસ કરવાનું છે. અને એ 2 વસ્તુ સારી રીતે થઈ શકે એ માટે હેલ્થ ઉપર પણ ફોકસ કરવાનું છે, અને મેન્ટલી એકદમ ફ્રેશ રહેવાનું છે.
દિન પ્રતિદિન આ દિશામાં આપણી સંસ્થા છે એ વધારે પ્રોગ્રેસ કરી રહી છે. સંસ્થાના બાળકો પ્રોગ્રેસ કરી રહ્યા. તો ગયા વર્ષે જે ફ્રેશનેસથી, જે પોઝિટિવિટીથી, જે એનર્જીથી, જે કર્મ ઉપર ફોકસ અને પરિણામ ઉપર નહીં એ રીતે બાળકોએ કામ કર્યું, એની કરતાં આ વર્ષે આપણને વધારે ઇમ્પ્રુવમેન્ટ દેખાવું જોઈએ. એવી રીતે આપણે હસતા હસતા કામ કરીએ, ભગવાનને સાથે રાખીને કામ કરીએ, આપણી ડ્યુટીને પ્રાધાન્ય આપીને આપણે કામ કરીએ અને એક ઉદાત્ત ભાવના મગજમાં રાખીશ કે હું કંઈક મોટો માણસ બનવા માગું છું અને બીજાને મદદરૂપ થવા માગું છું. અને સતત ભગવાનને પ્રાર્થનામય રહીએ, આપણે શરણાગત રહીએ. એ આપે, એ સુખ પણ આપી શકે છે, એ દુઃખ પણ આપી શકે છે, એ ગમતું પણ આપી શકે છે, ન ગમતું પણ આપી શકે. એ ડિઝાઇન છે ભગવાન. અને ધેટ ઇઝ વોટ લાઈફ ઇઝ. એ આપણે સ્વીકારીએ. એ શ્રદ્ધા ડગમગે નહીં, આપણી ઉપરની શ્રદ્ધા પણ ડગમગે નહીં, ઈશ્વર ઉપરની પણ શ્રદ્ધા ન ડગમગે. અને આપણે કામ કરીએ અને ખૂબ જીવનમાં પ્રગતિ કરીએ અને સમાજનું, દેશનું આપણે ભલું કરીએ એવી શક્તિ આપણે ભગવાન આપે એવી પ્રાર્થના સાથે મારી વાતને વિરામ આપું છું. થેન્ક યુ.